મુક્તિનો માર્ગ એ મુક્ત થવાનો અને મુક્તતાની અનુભૂતિનો માર્ગ છે. મુક્તિનો માર્ગ એ મુક્ત થવાનો અને મુક્તતાની અનુભૂતિ કરવાનો માર્ગ છે. મુક્તિનો માર્ગ મન વચન કાયાની ક્રિયા કરવી, બદલવી, ફેરવવી, એને મુક્તિના માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી. મુક્તિના માર્ગને ભાવ સારો કરવો, ખરાબ કરવો, એની સાથે પણ લેવા દેવા નથી. મુક્તિના માર્ગને લેવા દેવા છે કે જે હું છું અને જે હું નથી, આ બેનાથી છૂટો કઈ રીતે રહું, એ જ મુક્તિનો માર્ગ છે. હું આત્મા છું અને હું મન વચન કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ હું નથી. તો જે હું નથી એનાથી છૂટો રહું અને હું છું એમાં હું દ્રઢ નિશ્ચય રાખું. આટલું જ પૂરતું છે. મુક્તિ એ કોઈ ક્રિયા નથી, મુક્તિ એ કોઈ માન્યતા નથી, મુક્તિ એ અનુભૂતિ છે. શું છે? અનુભૂતિ છે. જડ અને ચેતન પોતે સ્વભાવથી જુદા છે અને ક્યારે કમ્પાઉન્ડ થવાના નથી. સાથે છે પણ કમ્પાઉન્ડ છૂટા જ છે. અસ્તિત્વથી જુદા છે, સ્વભાવથી જુદા છે અને ક્વોલિટીથી પણ જુદા છે. હવે છે એને આપણે શું કરવાનું છે? અનુભવવાના છે, બનાવવાના. આત્માને ચેતન, અવિનાશી, અનંત જ્ઞાન વાળો બનાવવાનો નથી. અને પ્રકૃતિ કુદરતની છે, એને મારી બનાવવાની નથી. પ્રકૃતિ કુદરતની છે, એને મારી મરજી પ્રમાણે ચલાવવાની અને ચલાવી શકું એમ પણ નથી. તો જે સબ્જેક્ટ મારો નથી એમાં શા માટે ઊંડા ઉતરવું? અને જે સબ્જેક્ટ મારો છે એ જ સતત લક્ષમાં જ રાખવાનું છે. આત્માની અનુભૂતિ માટે કોઈ ક્રિયાની જરૂર નથી, કારણ કે આત્મા ચેતન, અવિનાશી, અનંત શક્તિ વાળો છે. બનાવવાનો પણ છે એનો આપણે શું કરવાનું છે? અનુભવ કરવાનો છે. એના આધારે કોઈ શરીરની ક્રિયા એના અનુભવમાં કામ લાગવાની નથી. શરીરની ક્રિયા તો પાપ પુણ્ય માટે છે, શરીરની ક્રિયા સંસાર ચલાવવા માટે છે, શરીરની ક્રિયા કર્મના હિસાબો પૂરા કરવા માટે છે. આત્મા સાથે શું લેવા દેવા? યસ કે નો? પણ અનાદિકાળથી આપણને એવું જ જ્ઞાન ફીટ કરવામાં આવ્યું કે તમારે પ્રકૃતિના પુરુષાર્થ દ્વારા આત્માનો અનુભવ કરવાનો છે. અને એમાં સેન્ટરમાં મૂક્યું પુણ્ય વગર મુક્તિ નથી. શું મૂક્યું? ક્યારે આવ્યો? હવે પુણ્યને અને પાપને અને આત્માની અનુભૂતિને લેવા દેવા. પુણ્ય પાપ એ જન્મ મરણના ચક્કર માટે છે, 4 ગતિમાં ફરવા માટે છે. આત્માની અનુભૂતિ ત્યારે થશે જ્યારે પાપ અને પુણ્ય 0 થઈ જશે. એ પહેલા એટલે એના આધારે અનુભૂતિ છે, એ કોઈ જગ્યાએ સાબિત થતું નથી. તમે સમજી ગયા? પાપ અને પુણ્ય સંસાર ચલાવવા માટે છે, આત્માની અનુભૂતિ માટે નથી. ફક્ત ઉત્કૃષ્ટ પ્રકારની ક્વોલિટી વાળી પુણ્ય ત્યારે કામ લાગે જે આત્માની અનુભૂતિના હેતુ માટે હોય. કે મારે અનાદિકાળથી જન્મ મરણના ચક્કરમાં હું ફર્યા કરું છું અજ્ઞાનતા એ કરીને, એ અજ્ઞાનતા દૂર થાય અને હું મુક્તિના સાચા માર્ગે પ્રગતિ કરું, એવો માર્ગ બતાવનાર જો માર્ગદર્શક મળે એવી પરમાત્માને મારી પ્રાર્થના છે. માર્ગદર્શક સમજાય છે? કોઈ આપણો માલિક નહીં, માર્ગદર્શક, ગાઈડ. અને એ ગાઈડ
એવા હોવા જોઈએ જે બધાને મુક્ત રાખે અને પોતે પણ મુક્ત રહેતા હોય. એ કોઈને બાંધે નહીં અને એ બંધાય પણ નહીં. મુક્ત પુરુષ જ બીજાને મુક્તિનો માર્ગ બતાવી શકે. બંધાયેલો મુક્તિનો માર્ગ ના બતાવી શકે. એટલે મુક્તિનો માર્ગ એ અનુભવનો માર્ગ છે અને અનુભવ કરવા માટે દ્રષ્ટિ જોઈએ, ક્રિયા ના જોઈએ. દ્રષ્ટિ ના જોઈએ, ક્રિયા ના જોઈએ, દ્રષ્ટિ જોઈએ. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમને સૃષ્ટિમાં વ્યક્તિ દેખાય છે ત્યાં સુધી તમારી દ્રષ્ટિ રિલેટિવ છે, પણ દ્રષ્ટિથી રિલેટિવમાં રિયલ એટલે કે પરમાત્મા દેખાય તો તમારી દ્રષ્ટિ સાચી. રિલેટિવમાં શું દેખાય? રિયલ. શરીર છે એ તો રિલેટિવ છે, પણ અંદર કોણ છે? રિયલ છે. રિયલ દેખાય એટલે કે સમજવાનું છે. આંખોથી જોવાનો વિષય રિયલ વગર રિલેટિવ હોય? યસ કે નો? આત્મા વગર શરીરનું અસ્તિત્વ હોય? એટલે આત્મા રિયલ અને શરીર રિલેટિવ. એટલે રિયલ છે તો રિલેટિવ છે, રિયલ ના હોય તો રિલેટિવ કહેવાય ને, અને મળતું કહેવાય. યસ કે નો? આત્મા ના હોય તો રિલેટિવ કહેવાય, મળતું કહેવાય. ઇટ્સ અ ડેડ બોડી. સમજાય છે? એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પોતાના જ આત્માને સમજવા માટે, અનુભવ કરવા માટે આત્મા સિવાયની બધી જ વસ્તુ કોણ બનાવે છે, કોણ ચલાવે છે, એનો અંત કોણ લાવે છે અને રહે છે પણ કોની પાસે, આટલું જો સમજાઈ જાય તો આપણું સાચા માર્ગે પ્રગતિ કરવાનો માર્ગ ચાલુ થઈ જાય. નહીં તો ભ્રાંતિનો માર્ગ છે. હું કરું એ અજ્ઞાનતા. એ તો પાછી જતી નથી આપણી. તો અજ્ઞાનતા કાઢવી એ મોટામાં મોટો પહેલો પ્રશ્ન છે. ઇફ યુ ફોલો the spiritual science, the subject of spiritual science to destroy your all kind of ignorance as a value of relative truth. અજ્ઞાનતા એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ છે, એનો વાંધો નહીં, વેલ્યુ ના હોવું જોઈએ. આ શરીર છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન છે, બધું જ છે. આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ, પણ કશું મારું નથી, મારા કંટ્રોલમાં, હું જવાબદાર. આ બધું જ કુદરતનું છે, કુદરતનું જ મેનેજમેન્ટ છે. કુદરત જ એને એન્ડ લાવે છે અને કુદરતની પાસે રહે છે. એટલે મારે આ ભાગમાં કોઈ કરેક્શન કરવાનું નથી, કરી શકું એમ પણ નથી. એટલે પહેલી વસ્તુ એ અજ્ઞાનનો નાશ કરવો એ આધ્યાત્મ માર્ગ છે. મન વચન કાયને બદલવા, ફેરવવા, સુધારવા એને આધ્યાત્મ માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી. એ સોશિયલ એન્ડ રિલિજિયસ છે, સ્પિરિચ્યુઅલમાં ના. પણ અનાદિકાળથી આપણને એવી ટ્રેનિંગ આપવામાં આવી છે, આપણા સંજોગોને કારણે, એમાં કોઈનો ડાયરેક્ટ તો વાંક છે જ નહીં, એવી ટ્રેનિંગ આપણને મળી છે કે પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. એ જ સોશિયલ માર્ગમાં, રિલિજિયસ માર્ગમાં એ જ સ્લોગન હોય, કોમન સ્લોગન ઇન ઓલ રિલિજિયન. યસ કે નો? બસ. અને એ જ રિલિજિયનના સ્ટેપમાં આપણે આગળ વધ્યા નહીં
અને આગળ ન વધે એનું કારણ આગળનો માર્ગ મળ્યો નહીં. એ જ ક્રિયામાં એ જ સમજણથી આપણા જીવન ચાલવા માંડ્યા. આ વિજ્ઞાન આવ્યું ત્યારે ખબર પડી ગઈ કે આ પાપ પુણ્ય અને પ્રાયશ્ચિતના માર્ગથી સાયન્સ તો ઘણું ઉપર છે. ખ્યાલ આવે ને? એટલે પાપ પુણ્ય અને પ્રાયશ્ચિતનો માર્ગ ખોટો નથી. શું નથી? ખોટો નથી, પણ એ મોક્ષે જવામાં સહાયક નથી. 4 ગતિમાં ફરવા માટે સહાયક છે. 4 ગતિમાં. એટલે મોક્ષનો માર્ગ એ દ્રષ્ટિનો માર્ગ છે, અને દ્રષ્ટિમાં સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન હોવું જોઈએ. એ સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો ઉપયોગ એ પણ દ્રષ્ટિથી કરવાનો, અનુભવ પણ દ્રષ્ટિથી કરવાનો, અને ડેવલપમેન્ટ પણ દ્રષ્ટિથી અનુભવવાનું. આમાં કોઈ જગ્યાએ મન વચન કાયા આવતું નથી. અને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનની મેં ગઈકાલે વાત કરી હતી, આજે ફેરથી રિપીટ કરું છું. હું ચેતન છું, હું અવિનાશી છું, અને તમામ પ્રકારની અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. એ સમ્યક જ્ઞાન છે. અને સમ્યક દર્શન એટલે મન વચન કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. એ સમ્યક દર્શન. હવે આ નહીં જાણો તો તમારી પાસે જ્ઞાન પણ મિથ્યા અને દર્શન પણ. હવે ગમે એટલો પુરુષાર્થ કરશો તો સંસાર જ વધશે. મુક્તિના માર્ગે એક સ્ટેપ પણ આગળ વધી શકશો નહીં. ખ્યાલ આવ્યો? જ્ઞાન દર્શન, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના ઉપયોગને જ આધ્યાત્મ માર્ગમાં પુરુષાર્થ કહેવાય છે. જે બહાર ફિઝિબલ અને વિઝિબલ નથી, બહાર દેખાય નહીં, એવો આ માર્ગ છે. એટલે જેવો જેટલો જેને સમજાય એમ ધીમે ધીમે આગળ વધવું. પણ તમારા પુરુષાર્થને દુનિયા જોઈ શકશે નહીં. શું કીધું? દુનિયા નહીં જોઈ શકે. દુનિયા તમારી પ્રકૃતિને જ જોશે અને પ્રકૃતિને જોઈને ઓપિનિયન આપશે. યસ કે નો? પણ એ ઓપિનિયન સાથે આપણે કોઈ લેવા દેવા નથી, કારણ કે આપણે મન વચન કાયાથી સર્વથા મુક્ત એવા શુદ્ધ આત્મા છે. બરાબર? અને પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. એ સામીપ્ય ભાવ એટલે દેહ અને આત્મા ભ્રાંતિથી નજીક આવી જાય છે. એટલે અહંકારને એવું ભાસે છે કે આ શરીર હું છું, મન વચન કાયની ક્રિયા કરનારો હું છું, આ સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, પ્રકૃતિ સારું ખરાબ કરે છે, હું કરું છું, આવું ભાસે છે, પણ છે નહીં. પણ તે સામીપ્ય ભાવને કારણે, શેના કારણે? નજીક આવવાથી આવું ઇલ્યુઝન ઉભું થાય છે. જેમ આપણે 2 ટ્રેનો ઉભી હોય, 2 ટ્રેન પેરેલલ ઉભી હોય, એમાંથી એક ટ્રેન ચાલુ થાય તો આપણને લાગે આપણી ચાલે છે. એ સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. અને મોટા ભાગના જીવો આ દુનિયાની અંદર પ્રતિબિંબ અને માને સાચું અને ચકલી મારે ચાચું. પ્રતિબિંબ, મિરરની પાસે ચકલી બેઠી છે અને એને અંદર બીજી ચકલી દેખાય છે.
એટલે એ ચાંચ મારે છે, ઓપોઝ કરે છે. ખ્યાલ આવે? પણ એ તો એનું જ પ્રતિબિંબ છે, કોઈ બીજી ચકલી નથી. એમ આ આપણા મન વચન કાયા અને તેની અવસ્થા એ ગયા અવતારના કર્મના બીજના બિંબનું પ્રતિબિંબ છે. હવે પ્રતિબિંબને રિએક્શન કરવાનો કોઈ મતલબ? બિંબનું પ્રતિબિંબ છે. આજની તમારી ચોઈસ નથી, આ તો રિઝલ્ટ છે, અને રિઝલ્ટ એની મેતે જ પૂરું થયા કરવાનું. પ્રતિબિંબ છે, બિંબ તો તમે ગયા અવતારમાં પાડી નાખ્યું છે, એનું આ પ્રતિબિંબ છે. પ્રતિબિંબ બદલાય? ના બદલાય. બદલાય? બોલો. એક જણના ઘરમાં એન્ટ્રન્સમાં મોટો મિરર રાખેલો ને સાઈડમાંથી જવાનો રસ્તો હતો. તો એક બેન તૈયાર થઈને આવેલા અને એને જોયું તો કે છે, કોઈએ આવું ચિત્ર કેમ મારું મૂક્યું છે? કે છે, એ કે છે, ચિત્ર નથી, તમારું પ્રતિબિંબ છે. ના સમજાય? આ તો મિરર છે, કોઈ ફોટો નથી. પ્રતિબિંબ પ્રતિબિંબ ની ક્યારે ભૂલ હોતી નથી. એ તમારા બિંબનું જ ફોરકાસ્ટ કરે છે. એમ આ જન્મથી મોત સુધીનું મન વચન કાયાનું જે આપણું લાઈફ છે, સફરિંગનું લાઈફ, એ ગયા અવતારના બિંબનું પ્રતિબિંબ છે. અને આ પ્રતિબિંબને સાચું મારે છે અને નવા રાગ દ્વેષ ઉભા કરે છે. એનાથી કર્મ બને છે અને એ કર્મથી કોઝલ બોડીથી કુદરત આપણને આ ઇફેક્ટ બોડી આપે છે. આ રીતે સાયકલ ઓફ રીઇન્કાર્નેશન, કોઝ એન્ડ ઇફેક્ટ ચાલુ રહેશે. આવી સીધી સાદી સાયન્ટિફિક પ્રોસેસ છે. એમાં કોઈ ગોળ ગોળ ના સમજાય ગૂઢ ભાષા એવું કશું છે નહીં. અનુભવી પુરુષ હોય તો બધું જ સહેલું છે, ને અનુભવી ના હોય તો બધું જ દુષ્કર છે. દુષ્કર દુષ્કર દુષ્કર. દુષ્કર એટલે ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે આ માર્ગ જ એવો છે. અનાદિકાળથી મુક્તિનો માર્ગ એ ચાલ્યા જ કરતો હતો. આ કળિયુગની અંદર આ ક્ષેત્રમાંથી એ મુક્તિનો માર્ગ બંધ થઈ ગયો. આ ક્ષેત્રમાંથી. કારણ કે સંપૂર્ણ કેવળ જ્ઞાની આ ક્ષેત્રમાં આ કાળમાં અત્યારે પાકતા નથી. જે પાકે છે એ અનુભવી ખરા, પણ સંપૂર્ણ નથી. એટલે એ માર્ગ આપી શકે, માર્ગ બતાવી શકે અને તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આપી શકે. સાયન્ટિફિક. ખ્યાલ આવી ગયો? પણ આ કાળની અંદર જે રીતે મોહનું વાતાવરણ છે, જે રીતે ઇન્દ્રિય જ્ઞાનનો પ્રભાવ છે, એ રીતે આ વિજ્ઞાન જલ્દી સમજાવવું, ફિટ થવું, ઉપયોગ અને અનુભવમાં આવવું એ વાર લાગે. કારણ કે આમાં ફિઝિકલમાં કશું દેખાતું નથી. સમજ્યા? દુનિયાને તો દેખાય એવું જુએ. ભાઈ તમે આરતી કરો છો દેખાય, માળા ગણો છો એ, પૂજા કરો છો એ, ઉપવાસ કરો છો એ, બોલો. પણ આમાં તો દેખાય નહીં. એટલે કળિયુગની અંદર આ ઇન્દ્રિય જ્ઞાનનો પ્રભાવ હોવાથી લોકોને વિઝિબલ ને ફિઝિબલ જોઈએ, અને એનો પ્રભાવ હોય શું છે? કારણ કે મોહી વ્યક્તિઓ છે. કેવા છે? આંખે દેખ્યું સત્ય. કયું સત્ય?
આત્મા ક્યારે આંખેથી જોઈ શકાય નહીં. ઇવન તો પુરુષાર્થ પણ આંખોથી જોઈ શકાય, એ દ્રષ્ટિનો વિષય છે. આંખેથી જોઈ શકાય નહીં. એટલે આધ્યાત્મનો માર્ગ બુદ્ધિથી સમજી શકાય ખરો, બુદ્ધિથી સમજી શકાય, પણ એ સમજ્યા પછી પણ એને એપ્લિકેશનમાં લેવું એ સામાન્ય જીવોને ટફ થઈ પડે છે. ટફ તો ઠીક છે, ક્યારે શંકા પણ પડે. શું પડે? કારણ કે દુનિયાના બધા ધર્મો જે પુરુષાર્થની વાત કરે છે એ તો વિઝિબલ ને ફિઝિબલ છે. યસ કે નો? તમે તો હવે પુરુષાર્થ કરતા નથી, અથવા તો ક્રિયા કરો છો પણ એને પુરુષાર્થ માનતા નથી. સમજાય છે? એટલે તમને પેલી વ્યક્તિઓનો પ્રભાવ પડે. શું પડે? કારણ કે મેજોરિટી તો એ જ હોય કળિયુગમાં. આ તો એક્સેપ્શનલ છે, અપવાદ છે. સમજાય છે? અપવાદ. એટલે બધાને આ માર્ગ મળે પણ નહીં અને સમજાય પણ નહીં. સમજાય છે? મળે પણ નહીં અને સમજાય નહીં. એટલે પ્રભાવ કળિયુગમાં આ જ રહેવાનું, રિલેટિવ સત્યનો જ રહેવાનું. અને ભલભલા જ્ઞાનીઓ આ કળિયુગમાં વિજ્ઞાનને પ્રસ્થાપિત કરવામાં ફેલ ગયા, કારણ કે people they have not accept, also they have no interest. તો શું કરો? રમણ મહર્ષિ ક્યારે માસ ઓફ પીપલ સાથે પ્રવચન ના કર્યું? રમણ મહર્ષિ નામ સાંભળ્યું છે? સાઉથ ઇન્ડિયન, તિરુવન્નમલાઈ. હા, બહુ મોટા જ્ઞાની, અનુભવી જ્ઞાની, પણ લોકોને ઇન્ટરેસ્ટ નહીં. રમણ મહર્ષિ એ પણ જ્ઞાની, પણ લોકોને ઇન્ટરેસ્ટ નહીં. હમણાં ભારત ગુજરાતમાં શ્રીમદ રાજચંદ્ર છે, પણ લોકોને ઇન્ટરેસ્ટ. કેવડા મોટા જ્ઞાની કહેલાય. જે જ્ઞાની માટે દાદા ભગવાને ખુદ કહેલું કે જો અમને પ્રત્યક્ષ મળ્યા હોય તો અમે પૂઠે પૂઠે ચાલ્યા જાય. વિચાર કરો, એ કઈ કક્ષાના જ્ઞાની હશે? સમજાય છે? પણ એમને પણ કોઈ ઓળખી શક્યું નહીં. 2 કે 3 જણ નજીકમાં હતા, એ જ ઓળખી શક્યા. આ કળિયુગની બલિહારી છે. સમજાય છે? પેલી જ મેજોરિટી હોય. સમજાય છે? એટલે જયારે બધે ડાલડા વેચાતું હોય અને તમે ચોખ્ખું લઈને જાઓ તો તમારો બધા શંકા જ કરે, ના સમજાવ્યું. કારણ કે પ્રભાવ કોનો હોય? ડાલડા નો હોય. તમે ચોખ્ખું કહો તો કે ચોખ્ખું છે કે નહીં? ડાલડા ના પૂછે કે ડાલડા ચોખ્ખું છે કે, પણ તમને તો પૂછે. યસ કે નો? કારણ કે એનું ચલણ નથી, એટલે તમને તરત પૂછે. સમજાય છે ને? કાળ જ એવો છે. આ કાળ જ એવો છે. સાચાને તપવું પડે, ખોટાને તપવું ના પડે સાહેબ. કારણ કે સાચાને શુદ્ધ થવાનું છે, પ્યોર ગોલ્ડ થવાનું છે. ખોટાને તો આ દુનિયાની અંદર હજુ વટાવવાનું છે. વટાવવાનું ખ્યાલ આવે? હજુ તમારો બધા ઉપયોગ કરવાના છે, એમ કે જવાશે નહીં. એટલે આખું જગત આવું છે સાહેબ. અને એ જગતને સમજવું એટલે આ જગતની અંદર કોઈનો પણ વાંક કાઢવા જેવું નથી. આપણે આપણો સાચો માર્ગ પકડીને નીકળી જવા જેવું છે. ખ્યાલ આવ્યો? એવો આ કાળ છે. એટલે આ કાળમાં લોકોનો વાંક ના કાઢવો. ઇવન તો સતયુગની અંદર પણ જ્યારે ભગવાન શ્રી રામ હતા ત્યારે પણ રામને લોકો જીવતા હતા ત્યાં સુધી
જ્ઞાની તરીકે ઓળખી શક્યા નહીં. ઓળખી શક્યા? ભગવાન રામે ક્યારે પ્રવચન આપ્યું, ઉપદેશ આપ્યો? વિચાર કરો. સતયુગમાં, યસ કે નો? ઇવન તો સતયુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ નારાયણ એને જ્ઞાની તરીકે કેટલા ઓળખ્યા? બોલો, એક જ જણ. વિચાર કરો. તો જ્ઞાની ઓળખવા એટલા સહેલા હોય તો સતયુગમાં પણ ઓળખી શક્યા હોત બધા. પણ ઇટ ઇઝ નોટ ઇઝી. તમારી પાસે એવી સમજણ હોય અને પુણ્ય હોય, બે વસ્તુ, પુણ્ય અને સમજણ, તો જ તમને ઓળખાય. એ કઈ ચામડાની આંખોથી ઓળખાય નહીં. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને પણ આ જ થયું હતું. એમને 1958 આ જ્ઞાન ખુલ્લું થયું. 62 સુધી તો કોઈ એમને ઓળખી શક્યું નહીં કે આ જ્ઞાની છે. 62 પછી એક વ્યક્તિએ શરૂઆત કરી કે એમને જ્ઞાની તરીકે ઓળખ્યા. 1%. સમજાય છે? અને તે વખતે એમને આ વિજ્ઞાન નો પ્રયોગ આપ્યો. પણ એ વિજ્ઞાનના પ્રયોગમાં તો કોઈ ક્રિયા નથી. પ્રકૃતિમાં પરમાત્મા જોવી આ દ્રષ્ટિ આપી. બધામાં શુદ્ધાત્મા જોવાના અને પ્રકૃતિ વ્યવસ્થિત છે, પતી ગયું. બીજું કશું હતું નહીં. આમ 4 વર્ષ ચાલ્યા. કેટલા? પણ તો પણ લોકોને ઇન્ટરેસ્ટ પડ્યો નહીં. એટલે દાદા ભગવાન કે છે અમે 4 વર્ષ પ્રયાસ કર્યો, પણ લોકો તગારા અને પાવડા મૂકીને જતા રહે. તગારા અને પાવડા એટલે અમે આપેલા સાધનો, પણ કે આ તમારા સાધન તમારી પાસે, અમારે કામના. બોલો, ખ્યાલ આવે? પછી દાદા ભગવાન કે છે હવે આપણે જ્ઞાન વિધિ આપીએ. પહેલા તો જ્ઞાન વિધિમાં તો 1 જ મિનિટ હતી. એ 5 વખત બોલાવતા હતા કે હું મન, વચન, કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું, અને વ્યવસ્થિત તત્વનું જ્ઞાન આપતા હતા. બસ. પણ પછી એમને લાગ્યું કે જ્ઞાન વિધિ આપણે, વિધિ એટલે સમ કાઇન્ડ ઓફ પ્રોસેસ. ઇટ ઇઝ નોટ અ સિમ્પલ. ઓકે, તો જ્ઞાન વિધિ શરૂ કરી આપવાની. પણ હવે થયું કે જ્ઞાન વિધિ આપવાની કોણે આપ્યું? હુ ઇઝ ક્વોલિફાઈડ? ખ્યાલ આવે? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને શરૂઆતમાં આ જ્ઞાન વિધિ આપવા માટે એક પ્રયોગ કર્યો. કારણ કે આ કળિયુગમાં તો જ્ઞાની પુરુષને ઓળખી શકે એવી દ્રષ્ટિ બધા લાયા નથી. તો શું કરવું? પછી ક્વોલિફિકેશનમાં કઈ રીતે નક્કી કરવું કે ભાઈ આ ભાઈ લાયક છે કે નહીં? એટલે એમના ઘરમાં એક ખુરશી હતી, એને 3 પાયા હતા. કેટલા? 4થો પાયો તે ભીતના ટેકે મૂકેલી, પણ કોઈ બે હે તો પડી જાય. ના સમજાય? તે આ પ્રયોગ કર્યો 6 મહિના 12 મહિના, કોઈ બેઠું જ નહીં. એટલે એ પ્રયોગે ફેલ કર્યો. પછી એમને કહ્યું કે ભાઈ હવે અમારે કરવું શું? કારણ કે આમ તો એવું કહેવાય છે કે પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર એ આત્મિક જ્ઞાન. તો પાત્રતા તો જોઈએ છે. હવે કરવું શું? એટલે ખંભાતની અંદર વડવા, ખંભાત નજીક વડવા ગામ છે. એ વડવા ગામમાં શ્રીમદ રાજચંદ્રજીનો આશ્રમ છે. એ આશ્રમની અંદર અંડરગ્રાઉન્ડમાં જૈન મંદિર ઋષભદેવ ભગવાનનું છે, જેને આપણે આદિનાથ પણ કહેવાય, જૈનોના પ્રથમ તીર્થંકર. એ ત્યાં આગળ એમને પ્રાર્થના કરી કે ભગવાન, અમે તો આ જ્ઞાન આપવા માંગીએ છીએ, પણ કોઈ લાયક દેખાતું નથી. તો હવે શું કરીએ? આ તો જ્ઞાન એમનું એમ એળે જશે.
ખ્યાલ આવ્યો? ત્યાર પછી કે અમે શરૂ કર્યું કે હવે અમને ભેગો થયો એ જ લાયક. શું કે? હા, દાદા ભગવાનના શબ્દ કહું છું. અમને ભેગો થયો એ લાયક. હવે લાયકાત જોવાની નહીં. ને જે ભેગો થયો એને જ્ઞાન આપવા માંડ્યા દાદા ભગવાન. પછી ધીમે ધીમે જ્ઞાન આપે એટલે પછી એક વિધિ શરૂ થઈ. જે સાયન્સ હતું એમાંથી બહાર નીકળ્યા ને વિધિ શરૂ કરી, રિચ્યુઅલ્સ. પેલું જ્ઞાન આપવાની રિચ્યુઅલ્સ, પછી આજ્ઞા ધર્મ આપ્યો, અને પછી સત્સાધન માટે પુસ્તક આપ્યું. શું આપ્યું? કે રોજ તમારે આટલું વાંચવાનું, નિત્યક્રમ. અને પછી જેમ જેમ સત્સંગમાં આવવા માંડ્યા એમ સામાયિક પ્રતિક્રમણ અને આરતીની પણ વાત કરી. અને છેલ્લે આપી એમને કીર્તન ભક્તિ. 1987 છેલ્લે આપી એમને કીર્તન ભક્તિ. સમજાય છે? કારણ કે એમને ખબર પડી ગઈ કે હવે આ લોકો આ જ્ઞાન માટે લાયક તો શું કરવું, પણ છે ત્યાંથી અપગ્રેડ તો કરવા ને. એટલે એમને આ રીતનો આખો પ્રયોગ કર્યો. એમને જિંદગીમાં એક વસ્તુનો અફસોસ રહી ગયો કે હું જે વિજ્ઞાન મને ખુલ્લું થયું એ આપવા માંગતો હતો, પણ સંજોગો ના મળ્યા. છેલ્લા 4-5 વર્ષ અહીંયા અમેરિકામાં પ્રયત્ન કર્યો કે સાયન્ટિસ્ટ ભેગા કરવું, પણ એ પણ પોસિબલ ના બન્યું. છેલ્લે કહી ગયા કે અંતે તમારે સાયન્સ તો સમજવું જ પડશે. અંતે તમારે સમજાય છે? કુદરતને સમજવું તે વિજ્ઞાન, અને કુદરતને ના સમજવું તે અજ્ઞાન. ખ્યાલ આવ્યો? બસ આ જ વિજ્ઞાન છે. શું કરે? એટલે ક્રિયામાંથી ક્યાં લઈ ગયા? કુદરત ઉપર. પણ એ વખતે લોકોને સમજાવીને કે ત્યાં સુધીમાં પેલું બધું એસ્ટાબ્લિશ થઈ ગઈ હતી ક્રિયા. હવે શું કરવું? એટલે એ છોડી શકે નહીં. એટલે આવી રીતે આખો આ મુક્ત પુરુષ નો અનુભૂતિનો માર્ગ આખો ઢંકાઈ ગયો. શું થઈ ગયો? ઢંકાઈ ગયો. અને રિલેટિવ માર્ગ ચાલુ રહ્યો. અમારો એક જ ભાવ છે, જે ઢંકાઈ ગયેલો એને અમે રીઓપન કરીએ છીએ, ક્રિએટ કરતા નથી. સનાતન વસ્તુને ક્રિએટ ના કરી શકાય, રીઓપન કરીએ છીએ. અને એ રીતે આ વિજ્ઞાન અમે આ જગત સમક્ષ કહી રહ્યા છે. અને જ્યારે વિજ્ઞાન શબ્દ બોલીએ ત્યારે ખાસ સમજવાનું, વિજ્ઞાન હંમેશા કુદરતનું જ હોય. એને કોઈ બનાવી શકે નહીં, પણ અનુભવ કરી શકે. કુદરતને અનુભવવું એ જ સનાતન ધર્મ, અને કુદરતને ના અનુભવવું એ જ રિલેટિવ ધર્મ. બસ. હવે પ્રશ્ન પૂછો કઈ. બોલો. આપણે અનુભવ કરવાની વાત કરી. રિલેટિવમાં તો અમારી પાસે આ 5 ઇન્દ્રિયો છે, એનાથી બધો અનુભવ કરી. રિલેટિવમાં આ 5 ઇન્દ્રિયો જે છે અમારી પાસે, એનાથી હવે બધું જાણ કરી લઈએ. યસ. પણ આ જે અનુભવ કરવાની વાત કરો છો એમાં એમ પણ કહો છો કે આનાથી અનુભવ કરવાનું નથી. યસ. તો એ અનુભવ કે અનુભૂતિ જે પણ હોય એને કેવી રીતના જાણવી, સમજવી વગેરે વગેરે. યસ. જો સિમ્પલ સમજાવું,
સામાન્ય માણસને એવું લાગે કે શરીર વગર નહીં ચાલે, શરીર તો જોઈએ જ ને, બરાબર છે. પણ આત્માને શરીરની જરૂર છે કે કર્મ ભોગવવા માટે શરીરની જરૂર છે? બરાબર છે. એટલે મારે આત્માને અનુભવવા માટે એની જરૂર નથી. અચ્છા, જીવન જીવવા માટે આ 5 ઇન્દ્રિયોના જ્ઞાનની જરૂર છે. આત્માને જરૂર છે? આત્માને એની જરૂર નથી. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનની જરૂર છે શરીરને વ્યવહાર માટે. આત્માને જરૂર છે? નથી. સુખ અને દુઃખનું ભોગવટો શરીર દ્વારા ડિસ્ચાર્જ અહંકારને છે. આત્માને જરૂર છે? નથી. તો આની અનુભૂતિને એની અનુભૂતિ સાથે કોઈ લેવા દેવા નથી. પણ એની અનુભૂતિ કરવા, આત્માની અનુભૂતિ કરવાનો માર્ગ આ મન વચન કાયની અવસ્થા સાથે કેવો હોવો જોઈએ એનો દાખલો આપો. સિમ્પલ દાખલો કે માનો કે આત્માની કિંમત અવિનાશી છે, એટલે એક છે, ક્યારે 0 નહીં થાય. બરાબર? આત્માની કિંમત એક છે, વિનાશીની કિંમત 0, અવિનાશીની કિંમત 1. એઝ અ એક્ઝામ્પલ, તો આત્માની કિંમત તો 1 છે, શરીરની કિંમત કેટલી થશે? 0. વિનાશીની કિંમત 0. સંબંધોની કિંમત, સંપત્તિની કિંમત, સાધનની કિંમત, ડિગ્રીની કિંમત, સત્તાની કિંમત 0. પણ આગળ એકડો છે એટલે બધા મીંડાની કિંમત થઈ જાય છે. યસ કે નો? એક પછી મીંડું 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 100 કરોડ. યસ ને? બધા મીંડાની કિંમત થાય છે કારણ કે આગળ એકડો છે. હવે જીવતા એકડો છે ને મીંડાય છે. જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી એકડો પણ છે અને મીંડાય છે, અને માટે મીંડાની કિંમત પણ છે. પણ જે દિવસે એકડો નીકળી ગયો તો બોલતા નથી. તો પછી આખી જિંદગીમાં એકડો ને મીંડા 2 છે. મારે જીવતા કિંમત કોની કરવી, મીંડાની કે એકડાની? નક્કી કરો. બોલો. અને કરીએ છે એટલે હાથે આવે છે. યસ કે નો? વાત તો સમજવી પડશે ને. 0. હા બોલો. પણ એનો ક્વેશ્ચન એક્ઝેક્ટલી મને સેમ ક્વેશ્ચન કે અનુભૂતિ કરવાની તે કોને આપણે મનોવચન કાય તો એને કીધું કે 5 ઇન્દ્રિયો નથી, તો આપણે એ અનુભૂતિ કરાવવાની છે કે ભાઈ આ સત્ય છે, ધીસ ઇઝ રિયલ. તો એ અનુભૂતિ કોને કરાવવાની છે ને ક્યારે આપણે થશે કે એ અનુભૂતિ થઈ? યસ, અનુભૂતિ લાઈવ ઈગો ને થાય. શેને થાય? લાઈવ ઈગો, જીવતો અહંકાર. બોડીને ના થાય, બોડી મિકેનિકલ છે. બોડી સાથે જોડાયેલો અહંકાર મિકેનિકલ છે, અને આત્મા ચેતન છે, એને અનુભૂતિની કોઈ જરૂર નથી. પણ લાઈવ અહંકાર છે, એ લાઈવ અહંકારે આટલા અવતારથી અજ્ઞાન દ્રષ્ટિથી મન વચન કાયા અને તેની અવસ્થાનો અનુભવ કર્યો, અને અનુભવ કર્યા પછી રાગ દ્વેષ કર્યો એટલે કર્મ બંધાયા, એટલે જન્મ મરણના ચક્કર ચાલુ રહે. હવે એ જ લાઈવ ઈગો અનુભવ કરે કે હું દેહધારી નથી પણ હું શુદ્ધાત્મા છું. એ જ અજ્ઞાન એની પાસે જ છે. અજ્ઞાન એને જ ખલાસ કરવાનું છે. પુરુષાર્થ એ જ કરે છે, નવા કર્મ એ જ બાંધે છે.
અને છૂટાપણાની અનુભૂતિ પણ એ જ કરી શકે જેની પાસે પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા હોય. એ નવા કર્મ પણ બાંધી શકે અને મુક્ત પણ રહી શકે. બે ઓપ્શન એની પાસે છે. અજ્ઞાન છે તો નવા કર્મ બાંધો, વિજ્ઞાન છો તો છૂટા રહો. બસ એ લાઈવ અહંકાર છે એ મુક્તતાની અનુભૂતિ કરી શકે. શેનાથી? જે મારું નથી પણ કુદરતનું છે. એ ખાલી કુદરતનું છે એટલું જ અનુભૂતિ કરે તો એ ઘણું છે. અને હું શુદ્ધાત્મા છું એ ખાલી લક્ષ્યમાં રાખવાનું છે. એના માટે કશું કરવાનું નથી. ખ્યાલ આવ્યો? એ તો અનંત શક્તિ વાળો છે જ. તમે અનુભવ કરો કે ના કરો. પણ વેદાંતની ભાષામાં કહીએ તો વેદાંતમાં કે છે નેતિ નેતિ નેતિ. સાંભળ્યો છે શબ્દ? નેતિ શબ્દ સાંભળ્યો છે? એ જ અહીંયા વિજ્ઞાનમાં ઉપયોગ કરવાનો છે. નેતિ એટલે આ હું નથી, આ મારું નથી, આ હું કરતો, આ હું ભોગવતો નથી. નેતિ નેતિ. વિચારો તો નેતિ, મારા વાણી તો નેતિ, વર્તન તો નેતિ, અવસ્થાઓ નેતિ, સત્તા સંપત્તિ સંબંધ સાધન નેતિ, જન્મ જીવન મૃત્યુ નેતિ. ખ્યાલ આવ્યો? આ હું ન હોય બસ તો હું શું છું એ ખબર પડશે. શું કીધું? પેલા હું નથી એ જાણશો તો હું છું એ ખબર પડશે ને. પણ અત્યાર સુધી નથી એને છે માન્યું છે તો પછી હું છું એ કેવી રીતે ખબર પડશે? એટલે પેલા હું જે નથી એને તો નથી માનું, અને નથી માનવા માટે કોણું છે સમજાવવું જોઈએ ને. તો મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આ બહાર દેખાતી દુનિયાની અવસ્થા માત્ર એ કુદરતી રચના છે. તમે રિયલાઇઝ કરો તો પછી બ્લેમ અને ક્લેમ, તો પછી રાગ અને દ્વેષ નહીં થાય, તો પછી માલિકી ભાવ ને કર્તા ભાવ નહીં થાય. તો એ અજ્ઞાન નાશ થશે. તો તમને આત્માની અનુભૂતિનો માર્ગ ખુલ્લો થશે. સમજાયું? સ્વામીજી, જે ભાગ આપણે કહીએ છીએ ને કે મન વચન કાયાથી હું જુદો છું, સો જે ભાગ જે જુદો છે, ઇઝ ધેટ પ્રતિષ્ઠિત આત્મા? It is exactly જુદો છે એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે. પ્રતિષ્ઠિત આત્મા જે છે એ વિઝિબલ નથી, પણ એ પ્રતિષ્ઠિત આત્મા એની પ્રક્રિયાથી ઓળખાય. વાણી અને વર્તનને તમે જોઈ શકો, પણ વિચારો જે છે એ તમે વ્યક્તિગત જોઈ શકો. એની પ્રક્રિયા છે, એમાં બુદ્ધિ છે, અહંકાર છે, ચિત્ત છે, એને તમે સમજી શકો. અને એને પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. પણ કયો? ડિસ્ચાર્જ. ગયા અવતારનો ચાર્જ આ અવતારમાં ડિસ્ચાર્જ. એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એ આ ડિસ્ચાર્જ અવસ્થાઓ સાથે કોરિલેટેડ છે. કારણ કે ચાર્જ એને કર્યું હતું એટલે ભોગવટો પણ એને જ આવશે થ્રુ ધ થોટ, સ્પીચ એન્ડ એક્શન. સમજાય? એની સામે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે. એ પુરુષાર્થ કરી શકે, એ ભળી પણ શકે અને છૂટો પણ. બે ઓપ્શન. ડિસ્ચાર્જ વાળા પાસે ઓપ્શન, એને તો કમ્પલસરી ભોગવવાનું છે. પણ લાઈવ છે એની પાસે ઓપ્શન છે જ્ઞાન દર્શન પ્રમાણે. જો એની પાસે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન છે તો એ અવસ્થા સાથે ભળેલો છે. અને જો સમ્યક જ્ઞાન દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન છે તો અવસ્થાથી છૂટો રહે. બસ. So પ્રતિષ્ઠિત આત્મા eventually is just our
શુદ્ધાત્મા ના, એટલે જેટલા જેટલા આપણે પ્રતિષ્ઠિત આત્મા એટલે પુરુષાર્થ કરનારો પુરુષાર્થ આત્માને પુરુષાર્થ કરવાનો હોય. જે કરીએ છીએ આપણે આપણી જાતને પણ પ્રતિષ્ઠિત છે બીકોઝ મારો ડિસ્ચાર્જ છે ને એમાં આમ જસ્ટ તો પછી જેમ જેમ હું આત્મા તરફ હું બધી આગળ વધું તેમ તેમ લાઈક તેમ મને આત્માની પ્રતિતિ થાય કે કેવળ જ્ઞાન સમજાય છો? એટલે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા તો ડિસ્ચાર્જ ને જ જાણે અને અનુભવે. ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે એમાં પુરુષાર્થ છે. એ જેટલો પ્રકૃતિની અવસ્થાઓથી મુક્ત રહે એટલો એ આત્માની નજીક ગયો કહેવાય. અજ્ઞાન નાશ કર્યું માટે. પ્રશ્ન અહંકાર અને આત્માને અંતર નથી. અંતર ફક્ત અજ્ઞાનના આવરણનું છે. ફિઝિકલ ડિસ્ટન્સ નથી. સમજાય છે? આમ અંતર નથી. અંતર ખાલી અજ્ઞાનનું છે. એ અજ્ઞાન છે તો ઘણું અંતર છે અને અજ્ઞાન નથી તો કોઈ અંતર જ નથી. અજ્ઞાનથી જ સામીપ્ય ભાવ છે. ખ્યાલ આવે? ભળી જવું અને અજ્ઞાન નથી તો સેપરેશન છે. દેહ જુદો અને આત્મા જુદો, પછી વાંધો શું છે? એટલે અજ્ઞાન જે છે એ અજ્ઞાન કાઢવાનો માર્ગ એ જ આધ્યાત્મ વિજ્ઞાન. મન વચન કાયા બદલવાનો માર્ગ અજ્ઞાન કાઢવાનો માર્ગ. રોંગ બિલીફ ને ખલાસ કરવાનો માર્ગ. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ને ખલાસ કરવાનો માર્ગ. સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન ને ઉપયોગ કરવાનો માર્ગ. મન વચન કાયાથી અને તેની અવસ્થાથી મુક્ત રહેવાનો માર્ગ. અવસ્થાની વેલ્યુને ઝીરો કરવાનો માર્ગ. જે ખલાસ થઈ રહ્યું છે, શું થયું છે? જે ખલાસ થઈ રહ્યું છે એના ઓબ્ઝર્વેશન નો માર્ગ. વિધાઉટ ઓપિનિયન. વિધાઉટ ઓપિનિયન. સમજાય? એ આપણું આ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. સમજાય? એટલે જેટલું તમે સેપરેટ રહી શકો એટલું કામનું છે. જેટલું સેપરેટ રહી શકો એટલું કામનું છે. સ્વામીજી, દાદા ભગવાને જયારે જ્ઞાન વિધિમાં સમય કરવા આપ્યું એટલું શુદ્ધ આત્મા અને દર્શનમાં એમણે કીધું કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, કોઈ આપણું રચના છે. તો આ બે વસ્તુ દાદાએ આપી અને પછી કીધું કે જ્ઞાની ભાવો જ્ઞાની ભાવ. તો ભાર જ્ઞાની ભાવ પર નથી અથવા મારા એક્સપિરિયન્સ પ્રમાણે ઓછો હતો પણ બધું આસપાસ સાધન અને બધું આને જ કરવાનું થાય. સો આજથી તમે ઘણી સ્પષ્ટતા આપી છે. તો આ જે લાઈડીગોની વાત છે એ લોકો પ્રોનાઉન્સ એવું કંઈક ઝંડો મૂકીને કોઈ બોલતું નહોતું કે આ પ્રતિષ્ઠિત આત્મા છે. આ દાદા ભગવાને કીધું છે ઘણી વાર. સો એની સ્પષ્ટતા કેમ નહીં? કેમ નહીં થઈ એ તો હું કઈ રીતે કહી શકું? કેમ નહીં થઈ એ તો હું કેમ નહીં કહી શકું? આપણે આ વિજ્ઞાનમાં કરી એટલું ઇનફ છે. પહેલા કોઈએ કેમ ના કરી એના માટે હું શું કહી શકું? ના, સંજોગો ભેગા ના થયા એવું નથી. સંજોગો તો જુદી વસ્તુ. સંજોગો તો બધાને હોય છે પોતપોતાના ઉદય કર્મને આધીન. પણ મને સમજાય તો બીજાને કહું ને. સમજાવનારા તો એક જ હતા, પણ મને ના સમજાય તો બીજાને કઈ રીતે કહી શકું?
જ્ઞાન સમજાવી શકીએ, આપી શકાય એવું આપણે એટલે એ પરંપરા છે, પરંપરા છે. ધીઝ આર ટ્રેડિશન, પણ ટ્રેડિશન ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સપિરિયન્સ પર્સન. એમ કહેવા માંગે પરંપરા બધા ધર્મોમાં છે જ ને. દરેક ધર્મ પોતપોતાના ધર્મનું જ્ઞાન આપે છે ધર્મગુરુઓ દ્વારા. યસ કે નો? બધા પ્રવચનકારો પણ આપે છે જ્ઞાન, જે પરંપરાનું છે તે. ખ્યાલ આવ્યો? પણ અનુભવનું જ્ઞાન ક્યાંથી લાવે? ખ્યાલ આવ્યો? અનુભવનું જ્ઞાન યુનિવર્સલ હોય. 1958 દાદા ભગવાનને જે જ્ઞાન થયું એ યુનિવર્સલ હતું, ઇન્ડિવિડ્યુઅલ. કારણ કે ખુલ્લું થયું હતું, પ્રાપ્ત નતું થયું. યુનિવર્સલ ટ્રુથ કોઈને પ્રાપ્ત ના થાય, કારણ કે હતું છે અને તમે કોઈ મને થઈ ગયું તો બીજા કોઈને ના થાય. પછી થાય. સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વિથ યોર કોમન સેન્સ. યુનિવર્સલ ટ્રુથ કોઈને પ્રાપ્ત ના થાય, ઓનલી રિયલાઇઝ થાય. અને એ રિયલાઇઝ દુનિયાની કોઈ પણ વ્યક્તિ કરી, પણ યુનિવર્સલ ટ્રુથ તો પરમેનન્ટ છે. યસ કે નો? તો આપણે શું માનતા હતા કે પ્રાપ્ત થયું, એ અજ્ઞાન છે. યુનિવર્સલ ટ્રુથ કોઈને પ્રાપ્ત ના થાય, રિયલાઇઝ થાય. અને એ રિયલાઇઝેશન હજારો લાખો વ્યક્તિઓને પણ એ જ માર્ગે થઈ શકે. ઇટ ઇઝ નોટ અ ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ. સમજાય છે? એટલે આપણી સમજણમાં જ આ નતું. હવે સમજાયું? સમજાયું? એટલે જે જ્ઞાન હંમેશા વ્યક્તિ વિશેષ થઈ જાય એટલે પછી તમને સનાતન સત્ય સમજાય જ નહીં. વ્યક્તિ દ્વારા સનાતન સત્ય વ્યક્ત કરી શકાય, પણ વ્યક્તિનું ના હોય. રામ, કૃષ્ણ કે મહાવીરે સનાતન સત્ય પ્રેઝન્ટ કર્યું. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે શ્રીમદ રાજચંદ્રજી કે ભૂતકાળના જ્ઞાનીઓએ પણ સનાતન સત્ય પ્રેઝન્ટ કરવા પ્રયત્ન કર્યો. પણ એ સનાતન સત્ય કોઈની માલિકી, એ તો સનાતન હતું, એ રિયલાઇઝ થયું, એ લોકોને શેર કર્યું. યસ કે નો? અને આપણને પછી જે પરંપરામાં જ્ઞાન મળે એ વ્યક્તિ વિશેષ તરીકે મળે છે. નહીં તો ક્યારે સંપ્રદાયના ફાંટા પડે. યસ કે નો? સનાતન સત્યમાં ફાંટા કેવી રીતે પડે? પડી શકે. પણ સનાતન માંથી જેવું રિલેટિવ થઈ ગયું પછી બ્રાન્ચીસ, કારણ કે માન્યતા બધાની કેવી થઈ જાય? અલગ અલગ થઈ જાય. હવે ખ્યાલ આવ્યો? સનાતન ની અંદર ઓપ્શન હોય જ નહીં. ઓપ્શન ના હોય. સનાતન સત્યને સમજવાના માર્ગ અનેક હોઈ શકે, એક નહીં અનેક હોઈ શકે, પણ એના પ્રિન્સિપલ તો યુનિવર્સલ જ હોવા જોઈએ. જેમ હિમાલયની ટોચ ઉપર પહોંચવા માટે અનેક રસ્તાઓથી તમે ટોચ ઉપર જઈ શકો, અને દરેક રસ્તા ઉપરના એક્સપિરિયન્સ જુદા જુદા હોઈ શકે. ઓકે, બસ એક વસ્તુ તો સાચી જ હોય કે ટોચ અને ટોચ તરફની પ્રગતિ. આ તો કોમન હોવું, રસ્તો ગમે તે છે, વે ટુ ટોચ જ હોવો. યસ ઓર નો? પણ રિલેટિવ સત્યમાં તો ટોચ છે જ નહીં. તમને કહેવામાં આવે પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. એ તો કોમન છે. એને ટોચ સાથે શું લેવા દેવા? એને આત્મા સાથે શું લેવા દેવા? સમજાયું? એને સંસાર સાથે લેવા દેવા છે, ચાર ગતિ સાથે લેવા દેવા છે, આત્મા સાથે. એટલે જ કીધું પાપ પુણ્ય 0 થશે તો જ આત્માનો અનુભવ. માટે જ કીધું કે લેવા દેવા. હવે સમજાઈ ગયા? અંતસ્કરણ જે છે એમાં મન, બુદ્ધિ, ચેતનતા, તો એમાં 4 ફેઝિસ છે, એક જ છે કે એક જ છે? ફેઝિસ 4 છે, રોલ 4 છે. મન, બુદ્ધિ, ચેતનતાનું ના 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 ડિસ્ચાર્જ નહીં.
મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના રોલ જુદા છે, એનું અસ્તિત્વ એક જ છે. અહીંયા ભાવ મન છે, ત્યાં જ ભાવ બુદ્ધિ છે, ત્યાં જ ભાવ ચિત્ત છે, ત્યાં જ ભાવ અહંકાર છે. અહીંયા જે બધી વાતો કરે છે કે અહંકાર અહીંયા છે, ખ્યાલ આવી ગયો છે ને? પણ એ અહંકાર તો મિકેનિકલ અહંકાર, શરીરનો કરતાપણાનો અહંકાર. અજ્ઞાન અહંકાર જુદો છે ને કરતા હું કરી શકું છે તે કે છે અજ્ઞાન. પછી આ શરીરની કેર ભાગે ને એટલે બધો અહંકાર નીકળી જાય કે હું કોઈ કરી શકું નહીં, એમ લીધે ફિઝિકલ મેટર માટે દીધું છે. પેલો અહંકાર તો અંતસ્કરણમાં ડિસ્ચાર્જ ફોર્મમાં છે જ, જે ક્રિયાના ભોગવટાને ભોગવી જ રહ્યો છે. મન વચન કાયાથી જે ભોગવટો આવે છે, સારો ખરાબ, એને ભોગવી જ રહ્યો છે, કારણ કે એને બાજુ છે. મન એ જે ડિસ્ચાર્જ મન છે એ અહીંયા આગળ છે બોચીમાં, અને ચાર્જ અહીંયા આગળ છે. આજે એવું વાંચ્યું મેં સાંભળ્યું કે જ્ઞાન ચિત્ત જ્યાં જાય ને ત્યાં મનને જવું પડે. હા, ચિત્ત એ જ્ઞાન દર્શન છે. ચિત્ત જ્યાં જાય તમારું તો ત્યાં મનને જવું પડે. એટલે મન પછી એ સબ્જેક્ટ નું વિચારી શકે. ચિત્ત એટલે શું સમજાવું? અહીંયા આપણે બેઠા છે ને બેઠા ને એકદમ ઘર યાદ આવે, ઘરનું પિક્ચર દેખાય તો તમારું મન શું વિચારે? ઘરનું વિચારે ને, આવીને કઈ રીતે વિચારે? એનું ચિત્ત ત્યાં છે. તો અહીંયા બેઠા હોય ચિત્ત આપણી ઓફિસમાં જાય તો પછી મન શું વિચારે? ઓફિસ વિચારે. એટલે એની પાસે તો ઓપ્શન છે જ નહીં ને. મન આંધળું છે, ચિત્ત જોઈ શકે, મન જોઈ શકે નહીં. મન વિચારી શકે, ફોટા પડે એટલે જોઈ શકે, એટલે ફોટા પડવા. અમારું મન એ આત્મા હોય ને, આત્માના ઇર્દ ગિર્દ અમારી જાગૃતિ રહેતી હોય, એમ કીધું. જાગૃતિ એમાં જ હોય અમારી. કેમ? કારણ કે અમારી જાગૃતિ જે છે એ શેના માટે છે? આત્માની અનુભૂતિ માટે છે. તો કે પછી આ સત્સંગ કરો છો એ બધું શું છે? તો કે છે એ તો કુદરતી રચના છે, ઉદય કર્મ છે. શું છે? જગત કલ્યાણનો ઉદય કર્મ છે. અને અમારો ભાવ પણ છે કે આ વિજ્ઞાન લોકો સમજે, એટલે એ પાછું એમનો પુરુષાર્થ છે. પણ એનું ફળ નેક્સ્ટ બર્થમાં આવશે. અત્યારે જે ઉકલી રહ્યો છે તે એમનો ઉદય કર્મ છે, એ ગયા અવતારના કર્મનું ફળ છે. તમને એમ કે મેં ભાવાભાવથી મુક્ત કર્યા છે, તો એ લાઈન એટલું માટે કીધું આત્મા ભાવાભાવથી મુક્ત છે. તો પછી આ લાઈન મુક્ત રહી શકે છે, ચોઈસ છે કે આ ભાવાભાવ મુક્ત રહી શકે છે. પણ મુક્ત રહી શકે ક્યારે? કે જ્યારે એની પાસે સાયન્ટિફિક વિઝન હોય તો. થિયોરિટિકલ વિઝન તો મુક્ત કઈ રહી શકે? થિયરીમાં તો છે જ, મારે આમ કરવાનું આમ કરવાનું, તો એ મુક્ત કઈ રહી શકશે? પછી એ ક્રિયામાં રહેશે કે મુક્ત રહેશે? તો પછી ક્યાંની વાત થઈ ગઈ? પછી આન્સર ઇઝ કરેક્ટ, બટ આપણા વિઝનમાં જ્યાં સુધી રિલેટિવ ટ્રુથની એક્સરસાઇઝ ને પુરુષાર્થ માનું છું ત્યાં સુધી મુક્ત કેવી રીતે રહી શકે? એટલે ક્રિયાનો પ્રશ્ન નથી. ક્રિયાને પુરુષાર્થ તરીકે માનો છો ત્યાં વિજ્ઞાન ઉપર તમને આવરણ આવે છે. વિજ્ઞાન સેપરેશન નો વિષય છે, ખ્યાલ આવ્યો? અને લાઈફ એક્સરસાઇઝ નો વિષય છે. લાઈફ ને હું કરું છું એ અજ્ઞાન નો વિષય છે, જેનાથી કર્મ બંધાય છે. સમજાયું? મન વચન કાયાથી જે કરી રહ્યા છો એ પરિણામ છે, પણ એ કરી રહેલી ક્રિયામાં તમે માનો મેં કર્યું તો એ પુરુષાર્થ છે, પણ એ અજ્ઞાન પુરુષાર્થ છે. એનાથી પાપ અને પુણ્ય બંધાય છે.
હવે એ ક્રિયાને તમે કુદરતી રચના જુઓ છો તો એ સાયન્ટિફિક રીઝન છે, તો કર્મ બંધાતું નથી. ક્રિયા તો તેની તે જ છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દ્રષ્ટિ જ બદલવાની છે, સૃષ્ટિ ના બદલી શકાય. એટલે ક્રિયા બદલવાનો તો પ્રશ્ન આવતો, પણ ક્રિયા થઈ રહી છે એને કઈ રીતે જોવી, that is the art of vision. સ્વામીજી, મંકીભાઈએ સવાલ કર્યો કે આત્માની અનુભૂતિ, આત્માનો અનુભવ કેવી રીતે કરવો. આપણે તમે ક્લાસમાં ઘણી વાર કીધું છે કે આ જ્યારે લાઈવ ઈગોનો પુરુષાર્થ ઝીરો થશે ને બધું વિચાર થઈ જાય ત્યારે આત્માનો અનુભવ થશે. Yes. સિમ્પલ વાત છે. Hmm. તો એના માટે લાઈવ ઈગોનો પુરુષાર્થ સતત જ્યાં સુધી એક અંશ પર અજ્ઞાન હશે ત્યાં સુધી એને પુરુષાર્થ કરવો જ પડશે. Yes, yes. અને જ્યારે પુરુષાર્થ પૂરો થઈ ગયો એટલે automatic એનું અસ્તિત્વ નહીં રહે. લાઈવ અહંકારનું અસ્તિત્વ ખલાસ થઈ જશે. લાઈવ અહંકારનું અસ્તિત્વ ખલાસ થઈ જશે. અજ્ઞાન હોય, આ બધું સાયન્સ ઓવરઓલ સમજવું પડે કે અજ્ઞાનની શરૂઆત ક્યાંથી થઈ. અજ્ઞાનની શરૂઆત એકેન્દ્રિય મળ્યું ત્યારથી થઈ. એક ઇન્દ્રિય, કારણ કે એક ઇન્દ્રિયમાં પણ અનુભવ શું કર્યો તો કે રિલેટિવ સત્યનો. યસ કે નો? પછી બે ઇન્દ્રિય મળી ત્યારે પણ અનુભવ કયો કર્યો? ત્રણ ઇન્દ્રિય મળી ત્યારે, ચાર ઇન્દ્રિય મળી ત્યારે, પાંચ ઇન્દ્રિય મળી ત્યારે, અને પાંચ ઇન્દ્રિય પછી મનુષ્ય ભાવ મળ્યો અને પ્લસ બુદ્ધિ મળી ત્યારે અનુભવ શેનો કર્યો? રિલેટિવ સત્યનો. એટલે અજ્ઞાન વધ્યું કે ઘટ્યું? અનુભવની ટ્રેકથી જ તમે આટલા અવતારથી જીવી રહ્યા છો. ખ્યાલ આવ્યો? એટલે અહંકારની ઉત્પત્તિ એકેન્દ્રિય ઇન્દ્રિયથી થઈ, પણ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી એ અહંકાર દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનને ઉપયોગ કરવાની સ્વતંત્રતા નથી, કારણ કે બુદ્ધિ નથી. પણ મનુષ્યમાં આયા એટલે પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન વત્તા બુદ્ધિ મળી, ત્યારથી ફ્રીડમ મળી, ત્યારથી કર્મ બંધાવાની શરૂઆત થઈ, ત્યારથી રિસ્પોન્સિબલ થયા ફોર યોર રીઇન્કાર્નેશન. એ પહેલા તો ડેવલપમેન્ટ ઓફ યોર સેન્સીસ છે. શું છે? ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ. સમજાય? પછી મનુષ્યમાં આવ્યા, પછી બુદ્ધિ મળી, પછી ફ્રીડમ મળી, પછી કર્મ કર્યા, પછી જન્મ મરણના ચક્કર ચાલુ રહ્યા. હવે અહંકાર તો રહેવાનો જ, ઇન્દ્રિય જ્ઞાન છે એટલે. પણ એ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, એ અજ્ઞાન છે, એને ઇરેઝ કરવા માટે, ડિમોલિશ કરવા માટે you have to need a universal truth vision, so you can divide the relative truth. Yes or no? સનાતન સત્યથી તમે રિલેટિવ સત્યને ડિવાઈડ, ઇરેઝ કરી શકો. તમારે પાછું ઓપ્શન જોયું ને, આ શરીર હું છું એ તમારે નથી માનવું, તો હું શું છું એ જાણવું પડશે, અને આ શરીર કોનું છે એ જાણવું પડશે. યસ કે નો? મારું નથી કહેવાથી ઉકેલ, તો હું શરીર નથી તો કેવું પડશે કે હું આત્મા છું. આ પહેલું જ્ઞાન. બીજું તો હવે આ શરીર કોનું? શરીર તો છે પાછું, તો કે શરીર એ કુદરતી રચના. સ્વામીજી, આમાં તો સમ્યક બુદ્ધિનું કાર્ય થઈ ગયું ને બધું. તો બીજા કોનું હોય? અત્યાર સુધી જન્મ મન હતા, મિથ્યા બુદ્ધિનું કારણ હતું. બીજી બુદ્ધિની વાત થઈ ગઈ, પાંચ ઇન્દ્રિયોમાં પછી તો પછી આ સમ્યક માટે સમ્યક બુદ્ધિનું વિકાસ થાય. સમ્યક બુદ્ધિ જે એના પર જ ભાર આપવાનો છે. બસ. પણ એ પ્રેક્ટિસ થી જ આવે. બુદ્ધિ પરિપક્વ પ્રેક્ટિસ થી થાય. મિથ્યા જ્ઞાન ને મિથ્યા બુદ્ધિ પણ પ્રેક્ટિસ થી થયેલી બાકી આટલા અવતારથી, અને સમ્યક જ્ઞાન સમ્યક બુદ્ધિ પણ પ્રેક્ટિસ થી થાય.
એ સમ્યક બુદ્ધિ જ્યારે આપણે ગઈકાલે પદની વાત હતી કે સમજણ ભૂલ વગરની થશે તે કામ તે ભૂલ વગરની સમજણ કરવા માટે સમ્યક બુદ્ધિનો ઉપયોગ એ સમ્યક બુદ્ધિનો ઉપયોગ શું કે દરેક અવસ્થામાં કુદરતી કાનૂન કુદરતી રચના જોવું અને શુદ્ધાત્મા પદને નિશ્ચયમાં રાખવું. બસ. જ્ઞાન અને દર્શન બે પેરેલલ. એક વસ્તુ ના ચાલે ને. પણ ઘણા બુદ્ધિશાળી માણસોને અથવા તો ઘણા લોજિકલ માણસોને એવું લાગે કે સ્વામીજી ઉપયોગ શુદ્ધાત્મામાં અને કુદરતી રચના જોવામાં બે માં એટ એ ટાઈમ કઈ રીતે રહી શકે? આવો પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે. બરાબર છે. ત્યારે મેં કીધું તમે કુદરતી રચના જુઓ એ જ શુદ્ધાત્મા છે. કુદરતી રચનાને ના જોઈ શકે. બોલતા નથી. જોઈ શકે એની પાસે જ્ઞાન જ નથી. કુદરતી રચના એટલે જળ. સમ્યક બુદ્ધિ દ્વારા થાય છે. હે? સમ્યક બુદ્ધિ દ્વારા થાય છે. હા, એમાં આત્મા કઈ નથી કરતો. સમજ્યા ને? એ પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ પણ આત્માને કારણે જ છે. અને આત્માના પ્રકાશમાં તો એ જોઈ જાણી શકે છે. હા, એટલે આ આત્માની હાજરીમાં જ જોઈ શકે છે. એટલે આપણે વ્યવહારમાં શું કહેવાય, કોઈ તમને કે આ કોણ છે, તો આ કે મારી વાઈફ છે, તો તમારે એવું ના કહેવું પડે કે હું એનો હસબન્ડ છું. ના સમજાવવું પડે. બે રિલેશન કેવા પડે. હું કહું કે આ મારા ફાધર છે, તમારે એવું કેવું પડે કે હું દીકરો છું. જો બોલતા નથી ત્યાં કેમ બે વસ્તુ નથી બોલતા? તો તમે કહો છો કે આ કુદરતી જ ના, તમે કોણ છો? શુદ્ધાત્મા. ઇટ ઇઝ પણ એટલે તો કીધું. એટલે એટ એ ટાઈમ તમે શુદ્ધાત્મા જુઓ છો, કુદરતી રચના જુઓ છો, એ શુદ્ધાત્માનો પ્રકાશ છે. નહીં તો પ્રકાશ વગર કોણ જુએ? કુદરતી રચના જુએ કોણ? પ્રકાશ વગર અહંકાર ના પુરુષાર્થ કરી શકે. અને પ્રકાશ વગર અવસ્થા દેખાય નહીં. એટલે લાઈવ ગોય જ્યારે આ સમ્યક બુદ્ધિનો ઉપયોગ થાય છે ત્યારે એને 100% એના લક્ષમાં એવું હોય કે આ પ્રકાશ છે એને લીધે આ યસ. એકડા વગર કેવી રીતે હોય? પ્રિન્સિપલ હોય પ્રિન્સિપલ વગર ચાલે નહીં. કેવી રીતે ચાલે? એટલે બધાને ખબર હોય કે આ પ્રિન્સિપલ છે ત્યાં સુધી આપણું જે બી હશે શિક્ષકો ફલાણું બસ. એટલે આત્માની હાજરીમાં આ બધી અવસ્થાઓ છે અને અવસ્થા બધી કુદરતી રચના છે એવું પ્રતિષ્ઠિત આત્માને સમજાય છે શુદ્ધાત્માના પ્રકાશની હાજરીમાં. પ્રકાશ શુદ્ધાત્માનો પણ પ્રકાશમાં દેખાય છે કુદરતી રચના. એ પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ છે. એટલે ગઈકાલનું જે પદ લઈને તો 100% લિંક છે. ભૂલ સમજણ ભૂલ વગર થશે તેથી તારો મોક્ષ થશે. એટલે મોક્ષ નું કઈ છે ને સંપૂર્ણ અજ્ઞાનનો નાશ એટલે ભૂલ વગરનું થઈ ગયો. હા, અજ્ઞાન જતું રહ્યું. પછી લાઈવ યુગોનું જન્મ જ અજ્ઞાન થી થયો છે, તો અજ્ઞાન ઝીરો થઈ જાય તો એનું અસ્તિત્વ કઈ તરે? પછી શરીરને આત્મા ભરે હોય પણ અજ્ઞાન નથી, તો પુરુષાર્થ પણ એનું નામ છેલ્લો અવતાર. યસ. એ કરીએ. બોલો. તમે પૂછો લો. ચલો. ઓકે. સારું, તમે કઈ દઉં. બોલો. પૂછો. તમે પૂછવું છે? તો ક્વેશ્ચન થાય છે કે પહેલી જ વાર જીવ જ્યારે આવ્યો મનુષ્ય જીવમાં એ જ વખતે એનો મોક્ષ કેમ આવ્યો? કારણ કે 5 જ્ઞાનનું અજ્ઞાન લઈને આવ્યો પહેલી વખત. પણ મહાવીરની પદ્ધતિનો મોક્ષ કેમ થયો?
કે સાંભળ્યું કે મહાવીરનો મધર કોઈના મદનનો મોક્ષ થયો નથી. પણ તમે સમજ્યા નહીં ને. પણ ઋષભદેવ ભગવાનની માતાનો મોક્ષ લાખો અવતાર પછી થયો છે. એની માતાનો જન્મ થયો એટલે પેલા જન્મ થયો નતો એવું હતું નહીં. મહાવીરની માતા પિતાનો મોક્ષ થાય, હું ના નથી પાડતો, પણ એ એમનો છેલ્લો અવતાર હતો થાય. પણ એ પેલા લાખો અવતાર થયા એનું શું? See the history, they explain only the last birth, okay, of all great people. But you don't know about the all great people. They passed the thousands of birth and rebirth, okay. અને એનો ઇતિહાસ ના હોય. સમજાય છે મારી વાત? હા. જ્ઞાનીપુર દાદા ભગવાને શું કીધું? અમે ઋષભદેવ ભગવાન પાસે હતા. કીધું કે ના કીધું? તો કેટલા અવતાર થયા છે? તો વાત સમજવાની છે. કોઈ વ્યક્તિનો આજે મોક્ષ થયો, ડઝન્ટ મેટર કે આજના પુરુષાર્થને આધાર. ઇટ્સ એવરીથિંગ ઇઝ ફિક્સ. એમને પહેલી જ વખત જન્મ થયો અને પહેલી વખત મૃત્યુ થાય, પહેલી વખત મોક્ષ થયો એવું નથી. ધ પ્રેઝન્ટેશન ઇઝ રોંગ. પ્રેઝન્ટેશન રોંગ કરે તો કોઈ શું કરે? ઋષભદેવની માતાનું કેવળ જ્ઞાન થઈને મોક્ષ થયો એ વાત સાચી, પણ ધીસ ઇઝ નોટ અ ફર્સ્ટ હ્યુમન બર્થ. She passed through the so many human and unhuman births, okay? And this is the last birth. So that she goes to moksha. It is not a dream or chamatkar. Okay? એટલે મનુષ્ય જીવમાં આવ્યો ત્યાર પછી ખૂબ બધું અજ્ઞાન સાથે લઈને જ આવ્યો. Yeah, first time. પહેલી વખત આવ્યો ત્યારે 5 ઇન્દ્રિયનું જ્ઞાન લઈને આવ્યો. હવે આ વાત કોઈ કરે જ નહીં. પણ તમે પૂછો ને પહેલી વખત તો કે આપણે તમારા કામનું નથી, આટલું કહી દેશે પતિ. હે? હા તો શું પણ પછી એમાં આ લોકો કે પશુ યોનિમાંથી તમે મનુષ્યમાં જીવમાં આવ્યા. બોલો બોલો. પશુ યોની ભોગતા નથી. પછી લાઈવ તો ક્યાંથી લઈને આવ્યા? હા, એટલે આમાં શું થાય, લોકો વિજ્ઞાન ના પ્રેઝન્ટ કરી શક્યા ને. When you talk about the river, the ego is required. કારણ કે ભોગવટું છે, બુદ્ધિ નથી, એટલે ચોઈસ નથી. એનું અપગ્રેડેશન કેવી રીતે થાય ખબર છે? મનુષ્ય સિવાય હે આ તો લાંબુ ચાલે છે. કારણ કે ક્લેરિફિકેશન કરવું એ મારી જવાબદારી છે, તમારી નથી. કારણ કે લોકોને ખોટું જવું જોઈએ. આપણે પછી કરીએ. આ પદ મૂકી દો પ્રભુ. હા મૂકું છું. એક પદ મૂકી દો. પહેલેથી જ એકેન્દ્રિયમાં આવ્યો ત્યારથી જે જ્ઞાન પ્રાપ્ત થયું ને એ જ અહંકાર છે. શું છે? રિલેટિવ જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અહંકાર. આત્મામાં રિલેટિવ જ્ઞાનનો અંશ નથી. ખ્યાલ આવ્યો શું કહું છું? આત્મામાં રિલેટિવ જ્ઞાનનો અંશ નથી. એમાં છે જ્ઞાન, દર્શન, શક્તિ, એ બધું સનાતન છે. કેવું છે? આત્મામાં. હવે ઇન્દ્રિયોમાં જે છે જ્ઞાન એ બધું રિલેટિવ છે. ઇન્દ્રિયો થ્રુ જે જ્ઞાન છે રિલેટિવ છે. બે કેન્દ્રિયમાં ત્યારથી જે જ્ઞાન થયું તે રિલેટિવ ઇઝ ઇક્વલ ટુ અહંકાર. ખ્યાલ આવ્યો? એટલે અહંકારની ઉત્પત્તિ તો થઈ ગઈ, પણ બુદ્ધિ નથી. શું નથી? ઉપયોગ કરો. જે જ્ઞાન જોયું, જાણ્યું, એને ઉપયોગ કરવાની શક્તિ નથી. ખ્યાલ આવ્યો? તમને કોઈ કે આ લેપટોપ આપી દે, હવે કે આ ડાટા પર તમને એમને મોકલી આપો, તો કે પણ ભલે નહીં છે, પણ આવડતું નથી ને. માલિક તો છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, એટલે કહેવાનો મતલબ કે અહંકાર અને અજ્ઞાન આ બંને પેરેલલ છે. પેલા પ્રિન્સિપલ સમજી લો. એકેન્દ્રિયનું જ્ઞાન એ અજ્ઞાન છે, ને અજ્ઞાન અહંકાર વગર ના હોય. અને આપણે કીધું છે કે અજ્ઞાન 0 થઈ ગયું, એનો મતલબ અહંકાર ગયો. ખ્યાલી થઈ ગયું? અજ્ઞાન છે
એક ઇન્દ્રિયનું, મતલબ અહંકાર છે. અજ્ઞાન 0 થઈ ગયું તો અહંકાર ટેલી થઈ ગયું. એટલે એક ઇન્દ્રિયનું જ્ઞાન છે ત્યાં પણ અહંકાર, પણ બુદ્ધિ. 2 ઇન્દ્રિયનું જ્ઞાન છે ત્યાં અહંકાર છે પણ બુદ્ધિ. 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે ત્યાં અહંકાર છે પણ બુદ્ધિ. મનુષ્યમાં 5 ઇન્દ્રિય વત્તા બુદ્ધિ. ત્યારથી જ્ઞાનને ઉપયોગ કરવાની સ્વતંત્રતા આવી અને ત્યારથી એ જીવ રિસ્પોન્સિબલ થયો. ત્યારથી કર્મ બંધાવવાની શરૂઆત થઈ. ત્યારથી જન્મ મરણના ચક્કર ચાલુ થઈ ગયા. દરેક વસ્તુ સિદ્ધાંતમાં ટેલી થવી જોઈએ. આપણે એમ કહીએ કે અજ્ઞાન ગયું એટલે અહંકાર ના હોય, તો પછી અજ્ઞાન 1 ઇન્દ્રિયનું હોય તો અહંકાર કેમ ના હોય? યસ કે નો? એટલે સિદ્ધાંત સમજવાનું. વિજ્ઞાનમાં સિદ્ધાંતથી બહારની વાત તમે સમજશો ને ભવિષ્યમાં કોઈ પૂછશે તો તમે જવાબ પછી નહીં આપી શકો. એ સિદ્ધાંત સમજો. અજ્ઞાન હોય તો અહંકાર હોય. અજ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન, અજ્ઞાન એટલે રિલેટિવ સત્યનું જ્ઞાન. તો રિલેટિવ સત્યનું જ્ઞાન 1 ઇન્દ્રિયમાં પણ છે, 2 ઇન્દ્રિયમાં છે, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયમાં છે. હવે અજ્ઞાનનું જ્ઞાન છે તો અહંકાર તો હોવો જ જોઈએ ને. નહીં તો જ્ઞાન કોને? રિલેટિવ સત્યનું જ્ઞાન કોને? આને તો છે નહીં, અહંકાર ને. પણ એને ઉપયોગ કરવાની સ્વતંત્રતા બુદ્ધિ વગર નથી. એ ક્યારે મળે છે? મનુષ્યમાં આવે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરીને કર્મ બાંધી શકે છે. ત્યારથી જન્મ મરણના ચક્કર એના કર્મ પ્રમાણે ચાલુ થાય છે. અને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને પહેલી વખત મનુષ્યમાં આવવું એમાં પુરુષાર્થ નથી. થિયરી ઓફ ઇવોલ્યુશન. શું કીધું? ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત. એ તમે બધા ભણ્યા હશો. બસ નેચરલ ગ્રોથ. કેવું? નેચરલ છે. મનુષ્યમાં આવ્યા પછી નેચરલ ગ્રોથ નથી. તમને ફ્રીડમ મળે છે. હવે તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો, કર્મ બાંધી. નરગતિમાં જઈ શકો, દેવલોકમાં જઈ શકો, મનુષ્ય ભાવમાં પાછા આવી શકો અને પશુ યોનિમાં પણ જઈ શકો. અને તમને જો સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમજાવનારો ભેગો થાય તો તમે મનુષ્ય ભાવમાં પુરુષાર્થ કરીને 2-4 ભાવમાં મોક્ષે પણ જઈ શકો. કારણ કે તમારી પાસે ઉપયોગ કરવાની ફ્રીડમ આવી. પેલા લોકો તો એકેન્દ્રિય પંચેન્દ્રિય કોઈ મોક્ષે ના જઈ શકે. દેવલોક નરકલોક કોઈ મોક્ષે ના જઈ શકે, કારણ કે ત્યાં ફ્રીડમ નથી. અહીંયા કર્મ 4 ગતિમાં ફરવાની ફ્રીડમ છે અને 4 ગતિથી મુક્ત થવાની પણ ફ્રીડમ મનુષ્ય ભાવમાં છે. હવે ટેલી થઈ ગયું. દેવલોક અને નરકલોક 2 ની અંદર ઓનલી સફરિંગ છે. કારણ કે ત્યાં આગળ બોડી સફરિંગ માટે આપે છે, ત્યાં રિલેશન નથી. ના હોય ને જીવ તો અહંકારે ના હોય. એ જ તો તમને કહું છું. આ બુદ્ધિ વગર તો આપણને આ જીપીએસ મદદ કરે છે, જો બોલતા નથી. હશે છે હું ખોટું કહેતો હોય તો. ટેક અ યુટર્ન જો બોલતા. બુદ્ધિ તો એ બુદ્ધિ છે કે પ્રોગ્રામ છે? So our current life is a program also, and God and Goddess's life is also a program. બુદ્ધિ જેવું લાગે પણ છે નહીં. ખ્યાલ આવ્યો? દાદા ભગવાન એક વાર બહુ સરસ કીધું હતું, સાંભળજો, કે જો આ જગતમાં બુદ્ધિ હોય ને, સાચી બુદ્ધિ, તો કોઈ પહેણે જ નહીં. દાદા ભગવાને કહેલું. પણ બુદ્ધિ એવી છે કે પરણવામાં સુખ લાગે છે, જો બાકી બુદ્ધિશાળી એટલે જેને સાર કાઢ્યો હોય ને એ એમાં પડે જ નહીં એમ. એટલે ત્યાગનો સવાલ નથી. પુરુષ અને સ્ત્રી ખોટા નથી. જેને મોક્ષ જોવું એના માટે આ લાઈફ જરૂરી નથી. ઉદય કર્મ ભલે હોય, કોણ ના પડે છે? બધાએ તીર્થંકરો પહેણેલા હતા, ચક્રવર્તી પહેણેલા, વાસુદેવ પહેણેલા, જ્ઞાનીઓ પહેણેલા. પ્રશ્ન પરણવાનો નથી. બુદ્ધિશાળી માણસ આમાં જંપલાવે નહીં એમ કે છે.
એ પૈણ્યા પછી જે બુદ્ધિ આવે છે ને એ ખાલી પસ્તાવા માટે એ જ પૂરતી, કાયમ માટે પસ્તાતા નથી. પછી બીજા અવતારમાં તો જોઈએ જ પાછું, જો બોલતા નથી. ખ્યાલ આવ્યો? ના, પણ એક question એ થાય છે કે પહેલી વાર મનુષ્ય જીવનમાં આવ્યો, બુદ્ધિથી આવી, અને પહેલી વાર તો જ્ઞાની ભટકે ગયા કે એ પછી મોક્ષ. એવું બને જ નહીં ને. ડેવલપ મળે તો સમજાય નહીં એને. ડેવલપમેન્ટ નથી ને પ્રભુજી, કેમ આમ કરો છો? જ્ઞાની પુરુષ દાદા ભગવાને શું કીધું? The people, they are not developed. How I can explain the science? That is the question. આજે મારે સાયન્સ આપવું છે, જે ધર્મમાં ચુસ્ત હોય એ જ આપી શકીશ. તો બુદ્ધિ નથી નામાં? બોલતા નથી. બુદ્ધિ છે કે નહીં? પણ બુદ્ધિ આ વાતને સમજી શકે એવી નથી, તો હું શું કરું? પહેલો જન્મ જ્યારે આપણે એનાથી પહેલો જન્મ આવે ત્યારે એ જન્મના previous કર્મ તો કોઈ evolution કર્મ નથી, પણ અજ્ઞાન તો છે ને. અજ્ઞાન તો પછી એનો જ ઉપયોગ કરે ને. ફર્સ્ટ એક મિનિટ ફર્સ્ટ એકેન્દ્રિય થી પંચેન્દ્રિય અને ફર્સ્ટ હ્યુમન બર્થ ઇઝ અ થિયરી ઓફ ઇવોલ્યુશન. હું બોલી ગયો, તમારું એટેન્શન નથી. ફર્સ્ટ બોલી ગયો પછી ફર્સ્ટ નું પૂછવાનું કેમ આવ્યું? મેં પહેલા જ કીધું કે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય અને ફર્સ્ટ મનુષ્ય ઇઝ અ થિયરી ઓફ ઇવોલ્યુશન. પછી મનુષ્યમાં આવ્યા પછી 5 ઇન્દ્રિયોનું જ્ઞાન બધા એ લઈને આવ્યો અને બુદ્ધિ આપી. હવે એ પાછું ચોઈસ નક્કી કરી, કારણ કે બુદ્ધિ મળી. યસ યસ. તો પછી પહેલી કઈ કહેવાની? પહેલી કઈ કહેવાની? પહેલી તો એકેન્દ્રિયોમાં આવે. એ તો મેં ઇવોલ્યુશન કીધું, ફર્સ્ટ ટાઈમ આવે ત્યાં સુધી. કેમ આમ કરે છે? પછી ફર્સ્ટ ટાઈમ બધું જ મળે એ એને થિયરી ઓફ ઇવોલ્યુશન પ્રમાણે બર્થ નેચરલ મળે. એ વખતે કશું રિફાઇન ના હોય. he look like human but the life is look like animal. ઓકે, દેખાવમાં મનુષ્ય છે પણ હોય જંગલી. આફ્રિકાના જંગલોમાં જન્મે, કપડા પણ ના હોય, કલ્ચર ના હોય, સિવિલાઇઝેશન પણ ના હોય, લાઈફસ્ટાઈલ પણ હ્યુમન ના હોય, પણ હ્યુમન ફોર્મ હોય. દેટ ઇઝ ધ બિગિનિંગ ફોર્મ. પછી એમાંથી જે બુદ્ધિ વાપરે ત્યાર પછી એ લાઉડલી થોડું બધા જ હવે none of them are the first birth people. They're all that પાછલા જન્મ કરીને પછી જ આવેલા છે. એવું કોઈ 5 ઇન્દ્રિયોમાંથી હમણાં આવે એવો કોઈ આત્મા અત્યારે આપણને જોવા ન મળે. પછી ના આયા જ કરે. આફ્રિકાના જંગલોમાં જન્મ્યા જ કરે છે. એવું આપણને લાગે કે અહીંયા બધા ફર્સ્ટ ટાઈમ કોઈ છે એવું આયા જ કરે. અહીંયા ના હોય. એનો પ્લેસ જુદી હોય, જંગલી વિસ્તારમાં હોય, કલ્ચરલ થયેલા હોય, ડેવલપ થયેલા હોય, ત્યાં ના હોય એનો જન્મ. જ્યાં જેને કહે ને કે આદિ માનવ ટાઈપના હોય ને જન્મ જ્યાં કરી, ત્યાં એ લોકો ત્યાં હ્યુમન આપણું આવું સોશિયલ લાઈફ જ નથી. એનું હ્યુમન ફોર્મ જ છે ખાલી. કપડા નથી, કશું નથી, પાંદડા જ પહેરતા હોય, ખાવાનું તે જ હોય, રહેવાનું જંગલમાં જ હોય. અને એ લોકો પ્રાણી જેમ ઝઘડતા જ હોય, જીવવાનું હંમેશા રિસ્કી જ હોય. લોકોને જંગલમાં રહેવાનું એટલે શું હોય? એટલે લુક લાઈક આ એનિમલ. દેખાવમાં મનુષ્ય છે પણ એનું જીવન આવું જ હોય, એનિમલ જેવું. કારણ કે મકાન કઈ નહીં, શું કરું, ઝૂંપડપટ્ટી ગમે ત્યારે તૂટી જાય.
બધું જ એવું હોય, બધું જ. થાય જ ને તો. ના ના, 84 લાખ જન્મ જરૂરી નથી, પણ 84 લાખ યોની જરૂર છે. એમાંથી ગમે તે તમે મનુષ્યમાં આવ્યા પછી કર્મ બાંધીને ગમે તે યોનિમાં જઈ શકો, પણ બધી યોનિમાં જવું કમ્પલસરી નથી. નથી નથી. કારણ કે એની પાસે કર્મ બાંધવા માટેની જે બોડી જોઈએ, જે બ્રેન જોઈએ, જે અવેરનેસ જોઈએ, એ છે જ નહીં. આપણને લાગે કે દેવો કેટલા મહાન, દેવો કેટલા મહાન, પણ એ બધા એઆઈ છે, આર્ટિફિશિયલ. દરેકને જે પોસ્ટ મળી છે કામ કર્યા કરે છે એઝ પર ધ પ્રોગ્રામ, કનેક્ટેડ વિથ ધ હ્યુમન લાઈફ. They were no choice કે મને ઓછું આપવું, વધારે આપવું. They were no choice. They follow the program of law of nature. Now you understand? કોઈ પણ દેવી દેવતા એની મરજીથી કોઈને વધારે ઓછું આપી શકે? કારણ કે એ લોકો તો પપેટ છે. They are powerful as a light because એ લોકોને આપણા જેવું ફિઝિકલ બોડી નથી, એ લોકોને બાળપણ ને ઘર પણ નથી, એ લોકોને ફેમિલી લાઈફ નથી, એ લોકોને ફૂડ, એર, વોટર લેવાના નથી, એ લોકોની બોડીમાં કશું ના થાય, કોઈ રિસ્પોન્સિબિલિટી નથી, ખાલી ડ્યુટી બજાવવાની પોસ્ટ પ્રમાણે. કારણ કે બીકોઝ એ લોકો પુણ્ય ભોગવવા ગયા છે, લેબર કરવા નથી ગયા. કોઈને જે જવાબદારી ના, કોઈ પણ દેવી દેવતાની ના. તારે તો પુણ્યના આધારે છે. આપણી જેમ એને દુઃખ પણ ના હોય ને આપણા જેવું ભૌતિક સુખ પણ ના હોય. They feel all time relaxed કારણ કે એને કોઈ લેબર નથી. ખ્યાલ આવ્યો? જીવન જીવવા માટે ડ્યુટીનું લેબર છે, જીવન જીવવા માટે નથી. અને ડ્યુટી એનું લાઈફ છે. ખ્યાલ આવી ગયો? તમને લક્ષ્મી દેવી બનાયા એટલે લક્ષ્મી જે છે જેને જેને આપવાની હોય એમાં તમે નિમિત્ત બનતા હોય. ધીસ ઇઝ યોર ડ્યુટી, ધીસ ઇઝ યોર ચોઇસ. અને એઝ પર ધ પ્રોગ્રામ યુ હેવ ટુ ફોલો. તમારે તો લક્ષ્મી લેવાની જ નથી. યુ ફોલો ધ ડ્યુટી. ચાલો. અને તમારા જીવન જીવવા માટે તમારી કોઈ જવાબદારી નથી. યોર લાઈફ ઇઝ ટોટલી વિધાઉટ એની રિસ્પોન્સિબિલિટી. નરક લોકમાં અહીંયા જેમ સુખ છે ત્યાં એવું બોડી આપે કે જેમાં દુઃખ જ હોય. એટલે તમારું બોડી કાપે, તળે, ખ્યાલ આવે ને, બધું જ કરે, મરે નહીં, બસ એવું બોડી હોય. લાખ વખત કાપી નાખો તોય મરે નહીં. કારણ કે બોડી આપણા જેવું બોડી ના હોય. એ લોકો તમે જે વિચારો છો ને એવું ના હોય. એ લોકોના બોડીના લાખ ટુકડા કરે તો ભેગા થઈ જાય. મર્ક્યુરી નું હોય. શેનું હોય? બસ આપણા જેવું હરકા બારકા ફૂડ બધું ના હોય. ખ્યાલ આવે? ફિઝિકલ ફોર્મ આવું દેખાય પિક્ચર, પણ આપણા જેવું ઇનર માંથી ના હોય. ખ્યાલ આવે? બધું મર્ક્યુરી હોય. ખાલી ભોગવવાની. બોડી પણ કુદરતની પાછી. દેવલોકમાં કુદરતની બોડી, પશુ નરકગતિમાં કુદરતની બોડી, એ મનુષ્યમાં કુદરતની બોડી, અને પશુઓનીમાં બોડી તો બધે કુદરતની જ છે. ખાલી અહંકાર જ ભોગવે. અને જેવો ભોગવટો છે ને, જેવો ભોગવટો છે એવું બોડી આપે. ખ્યાલ આવ્યો? ત્યાં આગળ તમારે લાખો વખત મરવાનું હોય તો બોડી પણ એવું છે. લાખો વખત મારી નાખો તો મરે નહીં. કારણ કે અહંકારે ભોગવવાનું છે પાપ. મરણનું દુઃખ ભોગવવાનું છે, મરવાનું નથી. હવે સમજાઈ ગયા? એવું બોડી તમને આપે. એ હોય ને, અહંકાર તો આપણો છે, પણ બોડી અને સરકમસ્ટાન્સીસ કુદરતના. જેમ અહીંયા કુદરતના જ છે બધા. અહીંયા તમે નવા કર્મો બાંધી શકો, ત્યાં ના બાંધી શકો. ત્યાં ઓનલી ફોર દેવગતિ નરગતિમાં સફરિંગ માટે જ બોડી આપે છે. ત્યાં આગળ પુરુષાર્થ કરવાનું જ નથી.
સમજાય છે? કરો શેમાંથી સમજાવું. મનુષ્ય ભવની અંદર કોઈ પણ મનુષ્ય ઓછામાં ઓછું એક ભવના કર્મ બાંધે અને વધારેમાં વધારે 8 ભવના કર્મ એક મનુષ્ય ભાવમાં બાંધી શકે. That is the capacity and range of human. ઓકે, હવે મેં એક જ બર્થના કર્મ બાંધ્યા હોય તો નેક્સ્ટ ભાવ મનુષ્યનો જ હોય, નો ઓપ્શન એટ ઓલ. મેં 2 ભાવના બાંધ્યા હોય તો પહેલો મનુષ્ય સિવાયનો હોય, બીજો મનુષ્યનો જ હોય. મેં 5 ભાવના બાંધ્યા હોય તો 5મો મનુષ્યનો હોય, 4 બીજા કોઈ પણ મનુષ્યનો ના હોય. મેં 8 ભાવના કર્મ બાંધ્યા હોય તો 7 મનુષ્ય સિવાય ના હોય, 8મું મનુષ્ય ભાવ. એટલે મનુષ્ય ભાવ કેમ પાછું આવવાનું એ પ્રશ્ન આવે, અહીંથી બાંધી જ દીધો છે. હવે ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? સ્વામીજી, બધાને નરગતિમાં ગયા હોય એને હોય આવવાનું જ ને, કમ્પલસરી ને. ત્યાંથી મોક્ષ થોડો છે. બધેથી પશુઓમાંથી મનુષ્ય, નરગતિમાંથી મનુષ્ય, દેવગતિમાંથી મનુષ્ય અને મનુષ્યમાંથી મનુષ્ય. આ બધું લો ઓફ નેચરની આપણી પાસે અવેરનેસ નથી ને, એટલે પઝલ છે. અને આ બધી વાતો કરવામાં પણ નથી આવતી, કારણ કે પુસ્તકોમાં તો પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત અને ધર્મની ક્રિયાઓ આ જ વાત કરે. અને ભગવાન માનો અને ગુરુ માનો, આ ક્રિયા કરો, પતી ગયું. યસ કે નો? આ બધી વાતોની ત્યાં જરૂર પણ નથી. જરૂર પણ આ તો સાયન્સ સમજવું હોય, યુનિવર્સલ ટ્રુથ સમજવું હોય એના માટે છે. નોર્મલ લાઈફ માટે આ જરૂરી નથી, નોર્મલ પીપલ માટે. એક જ મિનિટ અમને પૂછવું છે. હા, આપણે બી કામ કરતા હોઈએ અને કરતા પહેલા સમટાઈમ આપણે એમ થાય કે આ ખોટું છે, આઈ શુડ બી ડુઈંગ, તો આપણે પ્રજ્ઞા શક્તિ ચેતવે છે. અને એઝ ફાર એઝ માય અન્ડરસ્ટેન્ડિંગ, પ્રજ્ઞા શક્તિ આત્માનો સીધો પ્રકાશ. સો વોટ ઇઝ એક્ઝેક્ટલી પ્રજ્ઞા શક્તિ? આપણને કોણ ચેતવે છે? કહું. પહેલી વસ્તુ એ કે આત્માનો પ્રકાશ કોમન છે. શું છે? આત્માનો પ્રકાશ ન્યુટ્રલ. ન્યુટ્રલ ખ્યાલ આવે છે? સૂર્યનારાયણનો પ્રકાશ ન્યુટ્રલ છે કે સૂર્યનારાયણ પ્રકાશ એવું કે તું ચોરી કર, તું દાન આપ, એવું કે છે? જો બોલતા નથી એવું કે છે. સૂર્યનારાયણનો પ્રકાશ એવું કે છે કે તું ચોરી કર, અને બીજાને એવું કે છે તું દાન આપ? પ્રકાશ કે છે? નથી કહેતા ને. મારા પ્રકાશમાં તું કોઈનું ખિસ્સું કાપ, એવું કે છે? પણ કરે છે ને લોકો. તો કેમ કરે છે? એ સૂર્યનારાયણ નો વાંક છે? સૂર્યનારાયણ નો વાંક છે? બસ તો પછી આત્માનો વાંક કઈ રીતે હોય? આત્માનો પ્રકાશ ન્યુટ્રલ છે. યુ કેન યુટિલાઇઝ ધ પાવર વિથ યોર બુદ્ધિ, વિથ યોર જ્ઞાન એન્ડ દર્શન. જે જ્ઞાન દર્શન છે એના આધારે તમે એ પ્રકાશનો ઉપયોગ કરો છો. યુઝ ધ લાઇટ, બટ લાઇટ ઇઝ ન્યુટ્રલ. યસ નો? આ પાવર આવે છે, ઇલેક્ટ્રિસિટી, બરાબર છે? પાવરથી હીટરે ચાલુ થાય અને કુલરે ચાલુ થાય. તો પાવરના પ્રકાર છે કે મશીનરી મિકેનિઝમના પ્રકાર છે? પાવરના પ્રકાર છે. બે પ્રકારના પાવર છે. ઇલેક્ટ્રિસિટી જે છે એ ઇલેક્ટ્રિસિટી વોશિંગ મશીન ચાલે, ડિશવોશર ચાલે, હીટર ચાલે, એસી ચાલે, કટિંગ મશીન ચાલે, સ્વિંગ મશીન ચાલે. યસ કે નો? આ પાવરના પ્રકાર છે કે મિકેનિઝમના પ્રકાર છે? ચૂઝ એનીવન. ધેટ્સ ઇટ. તો પાવરને શું રહેવા દેવા? મારો પ્રશ્ન એ હતો કે કંઈક કરતા હોય કોઈ પણ આપણે એમ થાય કે યુ ફીલ લાઈક ઓ
ઓળખતા વાપરે છે. તમારો પ્રશ્ન જુદો હતો. તમારો પ્રશ્ન હતો કે પ્રજ્ઞા શક્તિ, ખ્યાલ આવ્યો? અને એના સંદર્ભમાં હું પેલા મારો આન્સર પતી ગયો નથી, મારી આન્સરની શરૂઆત થઈ. પણ એક વસ્તુ સમજાવો પછી બીજી સમજાવું ને. વન્સ યુ કન્વિન્સ ધ વન પાર્ટ, ધેન આઈ ગો ટુ ધ સેકન્ડ પાર્ટ. એટલે પહેલી વસ્તુ એ કે આત્માના પ્રકાશના પ્રકાર પાકું. ઓકે, હવે અજ્ઞાન અને પ્રજ્ઞા શું છે કહું. સેકન્ડ સ્ટેપ. અજ્ઞાન અને પ્રજ્ઞા એ દ્રષ્ટિનો વિષય છે, પ્રકાશનો વિષય નથી. પ્રકાશ ઇઝ ન્યુટ્રલ. ઓકે, બટ યોર ઈગો, એની પાસે જે જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન છે, તો એ અજ્ઞા છે. અને તમારા અહંકાર પાસે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન છે, તો પ્રજ્ઞા છે. હવે જે છે એનો તમે ઉપયોગ કરી શકશો. પ્રકાશ તો ન્યુટ્રલ જ છે. એ તમારા અહંકારનો પ્રશ્ન છે. તમારી પાસે શું છે એ આત્માનો પ્રશ્ન નથી. અને તમારી પાસે છે એનો તમે ઉપયોગ કરી શકો છો. અજ્ઞાન છે તો એનો ઉપયોગ કરી શકશો, વિજ્ઞાન છે તો એનો ઉપયોગ કરી શકશો, પણ પ્રકાશ તો તેનો તે છે. હવે ખ્યાલ આવી ગયો? એટલે અજ્ઞાન એ પ્રજ્ઞા ઇઝ નોટ બ્રાન્ચીસ ઓફ ધ પ્યોર સોul. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? બટ ઇટ ઇઝ યોર ઇન્ડિવિડ્યુઅલ understanding of your ego. Okay, either you follow the relative truth or universal truth. Whatever you have it, that's the subject of your life ego, not soul. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે તમે અજ્ઞાનનો ઉપયોગ કરો સંસાર ત્યારે તમે સંસાર બંધાય છે, ને પ્રજ્ઞાનો ઉપયોગ કરો તમે આત્મા બની જાઓ છો. પણ યુઝ કરનારો ઈગો છે, અને ઈગો પાસે જેવું જ્ઞાન દર્શન છે એવો એનો ઉપયોગ છે. આત્મા તો તેનો તે જ છે. અજ્ઞાની માટે એ જ આત્મા છે, જ્ઞાની પાસે પણ તે જ આત્મા છે. આત્માના પ્રકાર હોતા અને આત્મામાં જ્ઞાન છે એના પણ પ્રકાર હોતા, એ તો બધા પાસે ઇન્ફાઇનાઇટ છે. આત્માની શક્તિ એ ઇન્ફાઇટ, આત્માનું અસ્તિત્વ પણ ઇન્ફાઇટ. કરેક્ટ? ધેટ્સ ઇટ. એટલે એને ટેમ્પરરી સાથે લેવા દેવા. એટલે પ્રજ્ઞા એ આત્માનો ભાગ નથી. પ્રજ્ઞા એ આત્મા ભણી પુરુષાર્થ કરવાની સમ્યક દ્રષ્ટિ છે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? આત્મા ભણીનો પુરુષાર્થ કરવાની સમ્યક દ્રષ્ટિ, સંસારથી મુક્ત થવાનું સમ્યક દર્શન. હા, હવે તમે કહેતા હતા. મને તમને 2 દિવસ પહેલા લઈ જવાની પાછળ એમાં કહ્યું કે ક્ષરવાળીના તત્વો એક મેઇન ચેતન અને સ્થૂળ, એ બે મુખ્ય છે, અને બાકીના 4 જળ તત્વની અવસ્થાને સહાયક છે. તમે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કુદરત તમને સંજોગો આપે છે, તો આ 4 તત્વો તો કશું કરતા નથી, તો તમે સંજોગો કઈ રીતના આપી શકે? હા, કહું. મારો પ્રશ્ન ખ્યાલ આવી ગયો? પહેલી વસ્તુ એ કે જળ છે, એ જળથી જ બધી અવસ્થાઓ બનેલી છે. આ 5 જ્ઞાનેન્દ્રિયોથી જે અનુભવાય છે, શરીર સહિત બધું, એ જળ તત્વની અવસ્થા છે. એ અવસ્થા બિહેવ કરે ત્યારે એને ગતિ સહાયક જોઈએ, એને સ્થિતિ સહાયક જોઈએ, એને ટાઈમ જોઈએ, એને સ્પેસ જોઈએ. અધરવાઇઝ સંજોગ ના બને. સંજોગની અંદર આ 4 વસ્તુ હોય બધા જળ તત્વ, તારે એને અવસ્થા કહેવાય. અને એ અવસ્થાની જાણકારી ક્યારે હોય? જ્યારે ચેતનની હાજરી હોય તો. જળ તત્વ અને તેની અવસ્થાને જાણી શકે નહીં. ચેતન હોય તો જ કહી શકે કે આ અવસ્થા છે. જળ તો ના કહી શકે કે અવસ્થા છે. આ ટેબ્લેટ કહી શકે કે આ ટેબ્લેટ સારું છે ખરાબ છે? ના કહી શકે. આ મકાન ના કહી શકે મકાન સારું છે ખરાબ છે. મકાનનો માલિક કહી શકે ને. દે આર સેપરેટ ધેન ધ હાઉસ. એમ જે લોકો આ અવસ્થાથી જુદા છે એ આત્માને આધારે આઈડેન્ટિફાય કરે છે સર્કમસ્ટાન્સીસની. પણ સર્કમસ્ટાન્સીસ પોતે એની પાસે કોઈ જ્ઞાન નથી. એટલે અવસ્થામાં કોઈ પણ અવસ્થા 4 તત્વોના સહાયક વગર ના હોય. કોઈ પણ અવસ્થા. ખ્યાલ આવે? અને એની જાણકારી આત્માની હાજરી વગર ના હોય. એટલે 6ઠું તત્વ. જાણકારી આત્માની હાજરીમાં અહંકાર કરે છે. એટલે સૈનિકો બહારથી ઉત્પન્ન નથી થતા, તો કેવા માંગો? ના,
સંજોગો બહારથી જ ઉત્પન્ન થાય છે. સંજોગોનું શરીર પણ બહારથી જ ઉત્પન્ન થાય છે. આપણને હજુ એવું લાગે છે કે માતાના પેટામાં જન્મ થયા અને આપણે ગ્રો થયો એટલે આપણે બહારથી વિકાસ થયો એવું આપણે માનીએ છીએ. એ બ્લન્ડર છે. માતાને પણ હવા પાણી ખોરાકથી શરીર બન્યું છે અને તમે મોટા પણ હવા પાણી ખોરાકથી થાવ છો એ પણ કુદરતનું છે, બોલતા નથી. અને માતાનું શરીર પણ કુદરતનું છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે ચાર જે થયેલું છે એ પ્રમાણે બહારના સંજોગો યા તો એ તો કહું છું, ચાર્જ ના આધારે ડિસ્ચાર્જ ના સંજોગો કુદરત આપે છે. એટલે કુદરત આપે છે એવું આપણે તો એ તો વ્યવહારિક શબ્દો છે. પણ ના નહીં તો બધું શું? થાય છે. હા, પણ મારે વ્યવહારમાં બોલવું તો પડે ને. હું ઓટોમેટિક બોલું છું, પછી કોઈ મને પૂછે કેવી રીતે બન્યું, કોને બનાવ્યું, તો પાછું આનું આ ખ્યાલ આવે કે નહીં? મારે કેવું પડે કે કુદરત બનાવે છે, પાછું ઓટોમેટિક બને છે. ઓટોમેટિક કઈ રીતે બને? ખ્યાલ આવે? એટલે એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કીધું. એનું બીજું નામ કીધું કુદરતી રચના. અવસ્થા માત્ર કુદરતી રચના. અને કુદરતી રચના એટલે જળ તત્વો વત્તા 5 સહાયક તત્વો, તો જ અવસ્થા કહેવાય. નહીં તો અવસ્થા ના કહેવાય. તત્વની અવસ્થા ના કહેવાય. ખ્યાલ આવ્યો? તત્વની સાથે અવસ્થા ક્યારે કહેવાય? જેને ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ અને પેસ આ 4 વસ્તુ લાગુ પડે તો જ અવસ્થા કહેવાય. અને જાણી ક્યારે શકે કે આત્માની હાજરી હોય તો. આ 6 વસ્તુ આ રીતે કામ કરે છે, બધું ઓટોમેટિક થયા જ કરે છે. એટલે એને ઇટ હેપન્સ કહેવાય. સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ નો મતલબ ઇટ હેપન્સ. કોઈ કરતું નથી, બન્યા જ કરે છે, થયા જ કરે છે. હવે ઇટ હેપન્ડ બોલ્યા, સમજો, ઇટ હેપન્ડ બોલ્યા પછી ઇટ હેપન સમજ્યા પછી કોઈ પણ અવસ્થા માટે આપણે રિસ્પોન્સિબલ હોઈ શકીએ? ના હોઈ શકીએ. એ જ્ઞાન અત્યારે થયું ને એ જો કરોડો માણસો થયું નથી, જો બોલતા નથી. બસ તો પછી એટલું સિમ્પલ જ થઈ ગયું હતું. આ તો વિજ્ઞાન હું હેમરિંગ કરું છું ને એટલે તમને થાય છે. એમ નહીં, આ વિજ્ઞાન નું હેમરિંગ નહીં થાય તો નહીં થાય, ઉડી જશે. દાદા ભગવાને પોતાના માટે કીધું કે અમારું આપેલું જ્ઞાન છે, ઉડી જતા વાર નહીં લાગે. માટે એને રિચાર્જ કરતા રહેજો. કારણ કે બહારનું દુનિયા એ રિલેટિવ સત્યના પ્રભાવ વાળી છે. અને સહેજ તમે આ વિજ્ઞાનમાં કાચા પડી ગયા તો પેલાનો પ્રભાવ આવી જ જવાનો છે. કારણ કે એની તો મેજોરિટી છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં રિલેટિવ સત્ય જ છે, જો બોલતા નથી. એટલે એ ખોણવાનું નથી, એ તો છે. તમે જેવા અહીંથી બહાર નીકળો કે તરત તમે મંદિરમાં જતા નથી, આટલું મોટું પ્રોગ્રામ તમે આવતા નથી, એટલે પાછું રિલેટિવ સત્ય થઈ ગયું. તમે શું કરો? કારણ કે દુનિયા તો એ પ્રમાણે ચાલે ને. તમને કરતા પદની ભ્રાંતિ જ પાકી કરાવશે. શું કરાવશે? ખ્યાલ આવ્યો? તમારા ભાઈ સાથે તમે ઝઘડો કર્યો, આટલા સમજુ થઈને કે છે, બધામાં આપણને કરતા છે એવું જ પાકું કરાવે દુનિયાનું. ના કરવું હોય તો, કારણ કે એ લોકોનો પ્રભાવ એ છે. આ વિજ્ઞાન જ એવું છે કે તમને કરતા પદની ભ્રાંતિમાંથી મુક્ત કરે છે. કારણ કે અહીંયા વિજ્ઞાનમાં કરતા પદની ભ્રાંતિ, કરતા પદને ભ્રાંતિ પદ કીધું, ભોગતા પદને ભ્રાંતિ પદ કીધું, અને માલિકી પદને પણ ભ્રાંતિ પદ કીધું. એટલે અહીંયા છૂટવું પડ્યું, નહીં તો ના છૂટવું પડે. અહીંયા તમને સમજાશે. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી પડો. અને જગતમાં તમને ભાવ કરાવશે હું કરું એ જ અજ્ઞાનતા, એ પાકું કરાવશે. તમે જ કરો છો કે શું કે છે? ખ્યાલ આવે કે નહીં? એવું છે. એટલે આ તો વિજ્ઞાન સિવાય આ વસ્તુની ઘેર જ ના બેસે. અને જેનો હિસાબ ના હોય એને ભેગું જ ના થાય. દાદા ભગવાન મામાની કુળમાં રહેતા હતા. એ મામાની કુળમાં 300 જૈનોના ઘર હતા. 300 હાઉસ નહીં, 300 ફેમિલીઝ. એક બિલ્ડિંગમાં 4 ફેમિલી હોય, ઉપર નીચે. ખ્યાલ આવે? પેલા તો એવું જ હતું ને. ખ્યાલ આવ્યો? એવી 300 ફેમિલી રહેતી હતી.
પણ કોઈ દાદાને ઓળખી ના શક્યું. પોળમાં હતા તોય, સમજાય? અને પછી જૈન કોમ બુદ્ધિશાળી, વિચાર કરો, પણ હિસાબ જ ના લાયા હોય. હિસાબ લાયા હોય અંતરાયનો. કેવું કે આવા તો જ્ઞાની હોતા હશે કોટ ટોપી વાળા, સમજાય છે? એ અંતરાયનો લાયેલા. એમને ડિઝાઇન કરી કે ભગવાન વિતરાગ પરમાત્મા તો આવા જ હોવા જોઈએ, આવા ના હોય. એ જે માઇન્ડ સેટ કરીને લાયા હોય એ આડું આવે. હવે ખ્યાલ આવી ગયો? એને આવા જ ના દે. એવું એટલે એક ભાઈએ કીધેલું અમારા અમદાવાદમાં વર્ષો પહેલા 1985 હશે, કે ભાઈએ દાદાને કીધું કે દાદાજી તમે પૂછો જ્ઞાની છે, જ્ઞાની ઓળખાય નહીં, તો અમારે જ્ઞાનીને ઓળખવા તો કઈ રીતે ઓળખવાના એમ? તો દાદા કે જ્ઞાનીઓને કે શિંગડા ના હોય કે એ આપણા જેવા જ હોય, પણ એમને ઓળખાય વાણી ઉપરથી અને દ્રષ્ટિ ઉપરથી, બે રીતે ઓળખાય. એ આવડે તો. એમની વાણી મૌલિક હોય. કેવી હોય? ટ્રેડિશનલ ના હોય. અને એમની વાણી એ શોર્ટ એન્ડ સ્વીટ હોય અને તમામ પ્રકારના અજ્ઞાનને કાઢનારી હોય. મૂળમાંથી. કેવું કરે? રૂટમાંથી. એવી જ એની વાણી હોય. અજ્ઞાન મૂળમાંથી જ કાઢે. ખ્યાલ આવે? તમને એવું ના કે આ ભૂલ થઈ ગઈ, આ ભૂલ થઈ ગઈ, આ ભૂલ થઈ ગઈ, એવું ના કે. અવસ્થા માત્ર કુદરતી રચના છે, પતી ગયું. પછી તમારી ભૂલનો પ્રશ્ન ક્યાં આવ્યો? એ કુદરતી રચનામાં ભળશો એ તમારી ભૂલ, અને કુદરતી રચના જોશો તો તમારું છૂટાપણું. બસ સીધું બતાવી દે. અને રિલેટિવ સત્ય વાળા એટલું ગોળ ગોળ બતાવે, તમને સોલ્યુશન મળે નહીં. પૂછવું છે બીજું કઈ? ક્લિયર? હા બોલો પ્રભુ, તમારે કઈ પૂછવું છે? પ્લીઝ. હા, તમારો જે પ્રશ્ન પૂછ્યો હતો આત્માની અનુભૂતિ, આ બધી વાર્તાલાપ જે અત્યાર સુધી થઈ એના ઉપરથી હવે એવું અંદરથી અન્ડરસ્ટેન્ડિંગ નીકળ્યું કે એવું બોલવું કે આત્માની અનુભૂતિ કરવી એ પણ એક ફોર્મ ઓફ અજ્ઞાનતા થઈ શકે. આત્માને એવું બોલવું. કારણ કે જ્યારે બધી અજ્ઞાનતા ક્લાસ થઈ જાય તો આત્મા તો ત્યાં ઉભો જ છે ને, શક્તિ વાળો છે પાછું. એને પછી કોઈ અનુભૂતિ કરવાની જરૂર જ નથી. એ હિસાબ એટલે અત્યારે બોલવું શબ્દ નહીં વાપરવાનો, પણ દ્રષ્ટિમાં હોવું જોઈએ કે હું આત્મા જ છું. મન વચન કાયાની અવસ્થા ગમે તે, એમાં મારે ઊંડા ઉતરવું. મને હવે દ્રઢ થઈ ગયું છે કે હું ચેતન, અવિનાશી ને અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા જ છું, બીજું કશું છું નહીં. અને બીજું જે છે એ મારું નથી, કુદરતનું છે. વાત પતી ગઈ. અને કુદરતનું છે તો મારે ઊંડા ઉતરવાની જરૂર નથી. ભલે ને અવસ્થાઓ આવે, પણ હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવે? એ લક્ષમાં. અને આ બધું કુદરતી રચના. એટલે નેતિનો પ્રયોગ પાકો થશે. ખ્યાલ આવે? આત્માનો અનુભવ તો છેલ્લે થશે. બધું નેતિ ઝીરો થઈ જશે. પછી જ્યાં તમે ને આત્મા સિવાય કશું રહેશે નહીં, રોંગ બિલીફ નહીં રહે, તો પછી આત્માને આત્મા અનુભવ, પ્રકૃતિ કુદરતી રચના. જેમ છેલ્લા અવતારમાં હોય છે જ ને, પ્રકૃતિ કુદરતી રચના છે અને અંદરથી પોતે શુદ્ધાત્મામાં છે. પ્રકૃતિનો એન્ડ આવે, આત્મા મોક્ષે જાય. પતી ગયું. પણ એવું જ હોય ને, એવું જ હોય. કારણ કે કોઈ પણ વસ્તુને રિઝલ્ટ આવતા તો વાર લાગે. આપણે પહેલા ધોરણમાં ભણતા હોય અને પછી આપણને એવું કહેવામાં આવે કે તારે તો ડોક્ટર બનવાનું છે, તો કોને ગોળ લગાવેલો છે. એમાંથી કેટલાક બને ને કેટલાક ના બને, પણ ધેટ ઇઝ ધ ઓનલી પ્રોસેસ. એમ આઈ રાઈટ ઓર રોંગ? બીજું કોઈ પ્રક્રિયા છે? બોલો. બધાને લગ્ન પહેલા એવું કહેવામાં આવે કે લગ્ન કરવા પછી સુખ મળે. એવું બધાને કેમ નથી આવતું? એ કોણીએ ગોળ લગાવેલો છે ને એવું.
પણ તો એટલે દુનિયા આવી જ હોય. હે શું લાગુ છે? પણ આપણે શું કામ વિચારવાની જરૂર? માણસ જો વિચારીને જીવી શકતો હોય ને તો એ ભ્રાંતિ છે. ખ્યાલ આવ્યો? તમારું જીવન તમારા જન્મ્યા પહેલા ડિઝાઇન ફિક્સ થઈ ગઈ છે અને એ જ પ્રમાણે ચાલે છે. વિચારવું હોય તો એ વિચારો કે હવે નવા બીજ કેવા નાખીએ, નંબર 1. અને ક્યાં તો જો આ વિજ્ઞાન મળ્યું હોય તો આ મન વચન કાયની અવસ્થાથી છૂટા રહીએ. આ બે જ તમારી પાસે ઓપ્શન છે. આ તો ઓપ્શન છે જ નહીં. વિચારશો તોય જે બનવાનું હોય એ જ બનશે. ખ્યાલ આવે? રામ ગમે એટલું વિચારે તોય એને રાવણ એનું માને નહીં અને યુદ્ધ કરવું પડે. કૃષ્ણ ભગવાન ગમે એટલા જ્ઞાની હોય તો દુર્યોધન માને નહીં અને મહાભારત કરવું પડે. એવું છે, કારણ કે ચાલે જ ને. પરિણામમાં કોનું ચાલે? એટલે આપણા પરિણામ વાળા ભાગમાં ઊંડા ઉતરીએ છે ને એ જ્ઞાની કે છે, એનું નામ કીધું કે સફોકેશન. પછી કરતા પદનો અહંકાર થાય. હું આટલું બધું કરું છું તો કેમ થતું નથી? પણ તારો અહંકાર જ તું કરે છે બધું કુદરત જ. તું માને છે કે હું કરું છું અને કુદરત એના ટાઈમે જ રિઝલ્ટ લાવશે. તમારી મરજી પ્રમાણે નહીં થાય. યસ કે નો? તો પછી એટલે આપણી સમજણમાં ભૂલ છે, સંજોગોમાં ભૂલ નથી. અને માટે કવિરાજે કીધું સમજણ ભૂલ વગર નહીં થશે તેથી તારો મોક્ષ. સમજણમાં ભૂલ છે. ઉદયમાં ભૂલ, ઉદયમાં તો ગયા અવતારની ભૂલ છે, એનું પરિણામ છે. આજે તમે શું કરી શકો? કઈ ના કરી શકો. માટે આજે એને ભૂલ કહેવાતી નથી. ભૂલ જ્યારે બીજ નાખ્યું ત્યારે હતી. ફળમાં તો કુદરતી રચના છે. ના સમજાયું? સમજાયું કે નહીં? કેવું ક્લિયર છે? કઈ કન્ફ્યુઝન છે? ચલો, સમય થઈ ગયો. યસ યસ, પ્લીઝ પ્લીઝ પ્રાર્થના બોલાવી લો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન,